વિદ્યાર્થી મિત્રો, સાધ્યમ એકેડમી ઓફલાઈન અને ઓનલાઈન આજની આપણી ઓલ ઇન વન સિરીઝનો ટોપિક શું છે? ટોપિક જે પણ હોય, પહેલાં હું તમને ખાલી એટલું કહું છું કે એ તમે પીએસઆઈની તૈયારી કરતા હોય કે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય કે જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરતા હોય કે યુપીએસસીની તૈયારી કરતા હોય, બધાને ઉપયોગી થાય એવી રીતના જ આ સિરીઝમાં આવશે, કારણ કે નામ છે ઓલ ઇન વન. એટલે શું કે તમે એમસીક્યુ લેવલની તૈયારી કરતા હશો ને તોય તમને મજા આવશે કે સાહેબ ઓકે આવા એમસીક્યુ પૂછાય તો અમારે આવી રીતના જવાબ આપવાના. મેઇન્સ લેવલે તમે તૈયારી કરતા હશો તો પણ તમને અહીંથી કંઈક મળશે, કારણ કે લાસ્ટ જે લેક્ચરનો ભાગ હશે એમાં તમને કોઈ પણ સવાલને વર્ણનાત્મક રીતે કેમ લખાય એનું સ્પષ્ટ રીતે અહીંયા શીખવાડવામાં આવશે. એટલે તમને બીક લાગતી હતી ને કે સાહેબ અત્યાર સુધી અમે કોઈ લખવા લેવલની એક્ઝામની તૈયારી નથી કરી, તો તમે લાસ્ટ સુધી જોજો એટલે તમને ખ્યાલ આવશે કે જો આપણે દિલથી કોઈ ટોપિક ભણીએ તો લખવું અઘરું નથી. અને હું મારી આન્સર કોપી પણ હું અહીંયા મૂકેલી છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવી રીતના લખવાથી કેટલા માર્ક મળે છે. કારણ કે મારી પોતાની જ આન્સર કી કોપી મૂકીશ એટલે એ જીપીએસસીએ ચેક કરીને આપેલું છે, એટલે તમને એમ ખબર પડશે કે કેવી રીતના લખવાથી કેવા માર્ક મળે છે. કારણ કે એની અહીંયા આપણે વિશ્વસનીયતા સેટ કરી શકશું, કારણ કે એ પેપર કોઈ પ્રાઇવેટ સંસ્થાએ ચેક નહીં કરેલું હોય, એ જીપીએસસીએ ચેક કરેલું હશે. આટલું પહેલાં ક્લિયર છે? તો ચાલો આજનો ટોપિક આપણે જોઈએ છીએ, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આપણે કેવી રીતના ભણવાનું છે અને આ સિરીઝને પણ આપણે કેવી રીતના કન્ટિન્યુ કરવાના છે. ક્લિયર છે? ઓકે, ડન. ચાલો, આશ્રમ ભૂમિ વંદના. હવે તમને આ બાબતે થોડો ઘણો ખ્યાલ છે કે કોઈક શુભારંભ કરવાનું હતું ને ખાતમુહૂર્ત કરવાનું હતું અને માનનીય વડાપ્રધાન શ્રી આવ્યા સાબરમતી આશ્રમ, તો આ બધું જ તમને ખ્યાલ છે. તો તમને એમ થાય કે સાહેબ એ ઘટના મેં જોઈ લીધી તો અહીંથી અમને શું ફરક પડશે? તો તમે થોડું શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તમે આગળ વધો એટલે તમને ખ્યાલ આવશે કે એકનો એક સવાલ એમસીક્યુ પૂછે તોય આપને આવડશે, અને એમ કહેશે કે ડિસ્ક્રિપ્ટિવ આ બાબતે લખો તોય આવડશે. કારણ કે કોઈ પણ ઘટનાની બેઠી રીતે તમને એક્ઝામમાં સવાલ ના પૂછે, તમને કેવા એંગલથી સવાલ સેટ કરીને તમને પૂછે અને કેવી બુદ્ધિમત્તાથી આપણે લખવું જોઈએ એ બધો જ ખ્યાલ આપણે આજે જોઈ લેશું. ક્લિયર? એટલે જેમ જેમ તમે જોતા જશો, આગળ આપણે આ સિરીઝનો ભાગ બનતા જશો, એટલે મને વિશ્વાસ છે કે અત્યારમાં જે સરકારે પેટર્ન બદલી છે અને જે વિદ્યાર્થીને ક્યારેય લખવાનો અનુભવ નથી એ પણ રેડી થઈ જશે કે સાહેબ વાંધો નહીં, તમે તારે આવવા દો, અમને નોલેજ હશે તો અમે 100% એને લખીને આવશું. આટલું ક્લિયર? ચાલો, આશ્રમ ભૂમિ વંદના. હવે ભૂમિ એટલે જમીન, આશ્રમ એટલે બધાને ખબર છે કે ભાઈ સાબરમતી આશ્રમ, કોચરબ આશ્રમ, તો આ બધાને ખબર છે. વંદના તો આપણે બધાને ખબર છે કે ભાઈ મહાત્મા ગાંધી જે છે, મહાત્મા ગાંધી જે છે એ સૌ પ્રથમ 5, પછી આવે 15 અને પછી આવે 25. 5, 15 ને 25, પણ અહીંયા મૂકી દઉં 1915. તો ગુજરાતમાં 25 એટલે 25 તારીખ 5મો મહિનો, 25 તારીખે 5મા મહિનામાં 1915માં કોચરબ ખાતે આશ્રમ નાખ્યો. હવે તમે એક વસ્તુ ધ્યાન આપજો કે હરિદ્વાર ખાતે ગાંધી બાપુ અવારનવાર જતા. એટલે જ્યારે આફ્રિકાથી આવ્યા ત્યારે ગાંધી બાપુ એમ વિચારતા હતા કે ભાઈ મારે કંઈક આશ્રમ કરીને મારે મારા વિચારો અનુસાર જીવવું છે અને લોકોને પ્રેરણા આપી છે અને એ ક્રાંતિમાં મારે જોડવું છે. તો હરિદ્વાર અવારનવાર જતા, તો શ્રદ્ધાનંદજી એને રિક્વેસ્ટ કરી કે તમે અહીંયા હરિદ્વાર ખાતે વસી જાઓ અને તમે અહીંયા તમારી કંઈક ને કંઈક ચળવળ ચલાવો. તો ગાંધીજી બાપુએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે હું ગુજરાતી છું અને ગુજરાતી ભાષામાં દેશભક્તિ વધુ કરી શકીશ, એટલે હું એવું વિચારતો હતો કે મારે ગુજરાતનું કોઈ સ્થળ સિલેક્ટ કરવું છે અને એ સ્થળ સિલેક્ટ કરવામાં આવ્યું અમદાવાદ ખાતેના કોચરબ ખાતે 25 મે 1915ના રોજ મહાત્મા ગાંધીએ કોચરબ આશ્રમ નાખ્યો અને એનું નામ છે સત્યાગ્રહ. અને ગાંધી બાપુએ પોતાના લેખમાં લખ્યું છે કે મને આશ્રમ બાબતે ઘણા બધા નામ મળતા હતા, ઘણા બધા મિત્રો સજેસ્ટ કરતા હતા કે આ રાખો, તપોવન છે કે વોટ એવર, પણ મેં શું કામ સત્યાગ્રહ રાખ્યું? તો ગાંધી બાપુએ કીધું છે કે દક્ષિણ આફ્રિકા જેવા દેશમાં જ્યારે મેં કોઈક મુવમેન્ટ ચલાવી હતી અને હું અંગ્રેજો અને ગોરે સરકાર સામે જ્યારે પડ્યો હતો ત્યારે મેં જોયું હતું કે સત્યની તાકાત શું પરિવર્તન લાવી શકે. એટલે મારે સત્યની પૂજા કરવી હતી,
મારે સત્યનો આગ્રહ રાખવો હતો અને સત્ય દ્વારા જ મારે મારા વિચારોને આગળ વધારવા હતા. એટલા માટે મેં આ આશ્રમનું નામ સત્યાગ્રહ રાખવાનું વિચાર્યું છે. આટલું ક્લિયર? તો અહીંથી યાદ રાખજો કે ગાંધી બાપુએ સત્યાગ્રહ આશ્રમ નામ શું કામ રાખ્યું? તો એટલું યાદ રાખજો કે ગાંધી બાપુ સત્યની પૂજા, સત્યનો આગ્રહ દ્વારા કોઈ પણ ક્રાંતિ માટે વિચારસરણી ધરાવતા હતા. એટલા માટે સત્યાગ્રહ એનું નામ રાખવાનું વિચાર્યું. આટલું ક્લિયર? પછી 1917માં અહીંયા 7 છે તો આગળ 7 ઉપરથી યાદ રાખો. જુલાઈ 1917માં કોચરબ ખાતેથી ગાંધી બાપુ પોતાનો આશ્રમ શિફ્ટ કરે છે અને એ સાબરમતી નદીના કિનારે લાવી દે છે. એટલા માટે આપણે એને કહીએ છીએ સાબરમતી આશ્રમ. એટલા માટે આપણે એને કહીએ છીએ સત્યાગ્રહ આશ્રમ અથવા તો ગાંધીજીનો આશ્રમ. આટલું પહેલાં ક્લિયર? તો આપણે આશ્રમ ભૂમિ વંદના પહેલાં આપણે એટલી ખબર હોવી જોઈએ કે ગાંધી બાપુએ કઈ સાલમાં કોચરબ ખાતે આશ્રમ નાખ્યો, કઈ સાલમાં સાબરમતી કિનારે આશ્રમ નાખ્યો. આ આશ્રમ પહેલાં સંભવિત સ્થળ કયું હતું? તો હરિદ્વાર ખાતે. હરિદ્વાર ખાતે આશ્રમ સ્થાપવાની પ્રેરણા કોણ દેતું હતું? તો શ્રદ્ધાનંદજી મહારાજ. છેલ્લે ગાંધી બાપુએ ક્યાં સ્થળ સિલેક્ટ કર્યું? તો ગુજરાતનું અમદાવાદનું કોચરબ 1915 અને ત્યારબાદ 1917માં ક્યાં આવી ગયા? તો સાબરમતી ખાતે. અને એને આપણે કીધું સાબરમતી આશ્રમ અથવા તો સત્યાગ્રહ આશ્રમ. આટલું પહેલાં ક્લિયર? તો સાલથી લઈને બધી જ વસ્તુ આપણા મેમરીમાં જવી જોઈએ. આટલું ક્લિયર? ઓકે, ડન. તો હવે આશ્રમ ભૂમિ વંદના શું કામે શબ્દ નાખ્યો? તો ઓલરેડી આ આશ્રમ તો હતો જ, તો પછી આશ્રમ ભૂમિ વંદના શું કામ રાખ્યું? તો અત્યારના વર્તમાન વડાપ્રધાનશ્રીનો એક મુહિમ છે કે આપણી ધરોહર, આપણી વિરાસતની આપણે સાચવણી કરીએ, એને જાળવીએ. એટલા માટે તમે બાબા સાહેબ આંબેડકર હશે તો એમને સંબંધિત જે પણ સ્થળો હશે તો એને પંચતીર્થ તરીકે ડેવલપ કરવામાં આવશે. પછી આપણી વિરાસત છે. જો વિરાસત એટલે શું? કે જે પરંપરાગત દ્રષ્ટિએ આપણે જેને ગણીએ છીએ ને અને આપણે મળે છે ને આપણે વિરાસત કહીએ. તો વિરાસત બે રીતના હોય. તમે જેને અડી શકો છો એને મૂર્ત કહેવાય અને જેને અડી નથી શકતા એને અમૂર્ત કહેવાય. ક્લિયર? તો તમે ધારો કે કોઈ વસ્તુ છે એને અડી શકો છો તો એ વિરાસત સ્વરૂપે હોય બાંધકામ, તો એને આપણે એમ કહીશું કે આ મૂર્ત વિરાસત છે. અને જેને અડી નથી શકતા પણ જેના ધારો કે ગાંધીના વિચારો, તમે વિચારોને અડી ન શકો તો એ આપણી વિરાસત કહેવાય, પણ એ અમૂર્ત સ્વરૂપે વિરાસત છે. તો આપણી વિરાસત એટલે શું? ગાંધી બાપુના મૂલ્યો, સરદાર પટેલના મૂલ્યો, બાબા સાહેબ આંબેડકરના મૂલ્યો. તો એ આપણી વિચાર સ્વરૂપે આપણું સાંસ્કૃતિક વિરાસત છે. તો એને પણ આપણે જાળવવી જોઈએ, કારણ કે એ શીખવાડશે કે આઝાદી એમને મળી નથી, ભારત સમરસ એમનેમ બન્યું નથી, રજવાડાઓ ભેગું થઈને એક ભારત એમનેમ બન્યું નથી. તો આપણો સાંસ્કૃતિક વારસો છે અને આ વિરાસતને બચાવવા માટે અત્યારમાં આપણી ભારત સરકાર બહુ જ પ્રોએક્ટિવલી કામ કરે છે. એટલે તમને આના રિલેટેડ મેન્સમાં એક સવાલ આવશે જે આપણે લાસ્ટમાં ફોર્મ કર્યો છે, પણ અત્યારમાં જોઈએ કે આશ્રમ ભૂમિ વંદના શું છે. તો હવે ધ્યાનથી સમજજો કે 120 એકરમાં 63 બિલ્ડિંગો હતા. ગાંધીજીના સમયમાં એટલે કે ગાંધી યુગમાં 120 એકરમાં 63 બિલ્ડિંગો હતા, જ્યાંથી ગાંધી બાપુ પોતાના વિચાર, પોતાના જીવન મૂલ્ય આધારિત ભારતમાં લોકશાહી કેમ સ્થપાય, ભારત સ્વતંત્ર કેમ બને, ભારત સર્વોદયના વિચાર સાથે કેમ આગળ બને, ગ્રામ સ્વરાજ્યના વિચાર સાથે કેમ આગળ વધે. હું એક એક શબ્દ તમને સમજાવીશ, કારણ કે એટલું યાદ રાખો કે કોઈ પણ એક્ઝામ કોઈ દિવસ સરળતાથી એની તૈયારી ના હોય, સરળતાથી હોય પણ સિમ્પલ ના હોય કે બસ એટલું વાંચું પતી ગયું. ડિસ્ક્રિપ્ટિવ છે, એક રીતે તમારે બ્રેન સ્ટોર્મિંગ કરતાં શીખવું પડશે. તો એમને શું કર્યું? 120 એકરમાં 63 બિલ્ડિંગ બનાવીને જુદા જુદા કાર્ય થતા હતા. પછી સમય ગયો, આપણે આપણી વિરાસત, આપણી ધરોહરને સાચવી ન શક્યા તો ધીમે ધીમે એમાં અતિક્રમણ થતું ગયું, એમાં પેશકદમી થતી ગઈ. ધીમે ધીમે બિલ્ડિંગ શું કહેવાય એકદમ નિમ્ન કક્ષાએ આવી ગયા. એનું અસ્તિત્વ ટકાવી ન શક્યા
અને એ 120 એકરથી સંકોચાઈને 5 એકર સુધી આવી ગઈ, જેને તમે રાષ્ટ્રપિતા કહો છો, જેના મૂલ્યો ઉપર આપણા દેશની સ્વાતંત્ર્ય સંગ્રામ ટકેલો છે, એમનું કોઈ ઐતિહાસિક સ્થળને, વિરાસતવાળા સ્થળને આપણે 120 એકરથી માત્ર કેટલા એકરે લઈ આવ્યા? 5 એકરે. મેથ્સ રિઝનિંગનું મહત્વ વધ્યું છે ને, તો ટકાવારી કાઢજો, એટલા એકરે આપણે લઈ આવ્યા છીએ. અતિક્રમણ કે વોટ એવર જે પણ એની આપણે દેખભાળ ન લીધી તો જર્જરિત હાલતમાં બિલ્ડિંગ આવી ગયું, પણ 120 એકરથી આપણે કેટલા એકરે લઈ આવ્યા? 5 એકરે. અને 63 બિલ્ડિંગમાંથી આજે 63ના ઊંધા કરો તો 36 બિલ્ડિંગ અસ્તિત્વમાં છે જેવી તેવી હાલતમાં, એમાંથી 3 બિલ્ડિંગ જ આપણે લોકોની મુલાકાત થઈ શકે એવા રહ્યા છે. તો આ અત્યારની વર્તમાન સ્થિતિ છે. એટલે એ આપણું જે પણ પાસું ગણો એ, પણ હકીકતે આપણે આ પાસાએ પહોંચી ગયા. 120 એકરમાંથી માત્ર 5 એકર, અને જે 63 બિલ્ડિંગોનું જે પણ આપણે વારસો ગાંધી બાપુએ આપવાનો પ્રયત્ન કર્યો હતો, વિરાસત આપવાનો પ્રયત્ન કર્યો હતો, એને આપણે અહીંયા લાવી દીધા. તો વર્તમાન સરકારનો નારો છે, વર્તમાન ભારત સરકાર એ બાબતે આગળ આવી રહી છે કે આપણી વિરાસત, આપણી ધરોહરને બચાવીએ, કારણ કે જે પોતાની વિરાસત ભૂલી જાય છે એનું પતન થવું નિશ્ચિત છે. તો આપણે આ જે આપણો આશ્રમ છે એને બચાવવા માટે જે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ, કારણ કે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શું કામ ન કહેવાય? કારણ કે આ કંઈ થોડું પહેલેથી નહોતું ને આપણે બનાવવાનું છે, પહેલેથી ઓલરેડી છે, એને આપણે રીડેવલપ કરવાનું છે. એટલે નામ આપવામાં આવ્યું મહાત્મા ગાંધી સત્યાગ્રહ આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ, અથવા તો સાબરમતી, મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ. અને એનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો એ ભાગને કહેવાય છે આશ્રમ ભૂમિ વંદના. તો તમને આ સવાલ ગુજરાતી ભાષામાં પણ પૂછી શકે, કારણ કે ગુજરાતી ભાષામાં ક્લાસ 1-2નું તમે પેપર જોશો મેઇન્સનું, તો એમાં સ્પીચ આપવાની વાત પણ હોય છે. શું આપવાની વાત હોય છે? સ્પીચ આપવાની વાત હોય છે. તો હળવેક દેખાનું તમને એમ પૂછશે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, બરાબર, એટલે કે ભારતના વડાપ્રધાન આશ્રમ ભૂમિ વંદના ઉપર સ્પીચ આપે છે, તે તમે લખો, તમને માર્ક આપી દેશે. તો તમે જો આ ઘટનાને સરસ રીતે જાણો કે ભાઈ આપણા સાંસ્કૃતિક મૂલ્યો હતા, આટલી જમીન હતી, પછી એમાં પેશકદમી થઈ, હવે માત્ર આટલી જમીન વધી, ગાંધી બાપુ આપણે જે વિરાસત આપી છે, જો એને આપણે ન સાચવી શકીએ તો આપણી એ સૌથી મોટી ભૂલ ગણાશે. તેથી આપણે આને રીડેવલપમેન્ટ કરવું જોઈએ, જેથી કરીને આપણી વર્તમાન પેઢી પણ જાણે અને આવનારી પેઢી પણ જાણે કે ગાંધીના મૂલ્યો ત્યારે કેટલા ઇફેક્ટિવ હતા અને આજે પણ કેટલા ઇફેક્ટિવ છે અને ભવિષ્યમાં પણ કેટલા ઇફેક્ટિવ હશે. બરાબર. તો આ સવાલ તમને જીએસમાં પણ પૂછાશે, જે પાછળ મેં આપ્યા છે, અને ગુજરાતી ભાષામાં તમને પૂછશે કે આશ્રમ ભૂમિ વંદના ઘટના ઉપર માનનીય વડાપ્રધાન શ્રીની સ્પીચ લખો, ગુજરાતી ભાષા ક્લાસ 1-2 મેઇન્સ. આટલું ક્લિયર? અને તમને આનો અહેવાલ લેખન પણ પૂછી શકે કે તમે આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમને નિહાળ્યો છે તો તેનું અહેવાલ લેખન લખો. કારણ કે અહેવાલ લેખન શું કહેવાય? આ સ્પીચમાં તમારે ભાષણ આપવાનું હોય, અને અહેવાલ લેખનમાં તમારે શું કરવાનું હોય કે ઓલરેડી એક ઘટના બની ચૂકી છે, તમારે એનો અહેવાલ રજૂ કરવાનો છે કે આવી ઘટના બની હતી. તો જો આ ટોપિક આપણે શ્રેષ્ઠ રીતે જોયો હોય તો આપણે એનું અહેવાલ લેખન સરસ રીતે કરી શકીએ એમ છીએ. આટલું બધાને ક્લિયર થઈ ગયું? ચાલો આગળ જોઈએ. ઓકે, મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટની મહત્વની બાબતો શું છે એને આપણે ચેક કરીએ. બરોબર છે? ઓકે, તો જો મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ 1200 કરોડના ખર્ચે બનવાનો છે. આટલું ક્લિયર? પહેલા 1200 કરોડના ખર્ચે, કારણ કે કોઈ પણ ન્યૂઝપેપર કે આર્ટિકલ એવું નહીં હોય કે જેમાં ખર્ચ ન બતાવ્યો હોય. એટલે એમસીક્યુ પર્પઝથી કે ભાઈ અંદાજિત, કારણ કે હવે તો ધીમે ધીમે એક્ઝામમાં ગમે તે પૂછે છે, એટલે આપણે બધા માટે પ્રિપેર રહેવાનું. તો 1200 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ બનવાનો છે, જેમાં ભારત સરકાર પણ ફંડ આપશે. ભારત સરકાર પણ
ફંડ આપશે. બરાબર, ભારત સરકાર પણ ફંડ આપવાની છે. ઓકે, ડન. બીજી વસ્તુ કે હમણાં જ આપણે વાત કરી કે ભાઈ 5 એકર સુધી જ જમીન અત્યારમાં વધી છે. 5 એકરથી વધારીને 55 એકર કરવામાં આવશે. તો આ મોસ્ટ આઈએમપી છે. આ પ્રિલિમમાં તમને પૂછશે કે કેટલા એકરમાં વર્તમાન સાબરમતી આશ્રમ અથવા તો સત્યાગ્રહ આશ્રમની પ્રોપર્ટી અથવા તો એની અનુકૂળ એકમો ત્યાં છે. તો તમારે યાદ રાખજો 5 એકર સુધી છે, જેને આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં એક્સપાન્ડ કરીને 55 એકર સુધી લઈ જવાનું છે. આટલું બધાને ક્લિયર છે? ઓકે, ચાલો ત્રીજી વસ્તુ શું છે? હવે ત્રીજી વસ્તુઓ મુદ્દા આવશે કે આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટમાં બીજું તો શું કરવાનું છે? તો એટલું યાદ રાખજો, એક છે વર્લ્ડ ક્લાસ મેમોરિયલ. વર્લ્ડ ક્લાસ મેમોરિયલ. મેમોરિયલને આપણે ગુજરાતીમાં કહેવાય સ્મારક. તો ગાંધી બાપુનું વર્લ્ડ ક્લાસ મેમોરિયલ બનાવવામાં આવશે, જે ગાંધી બાપુના જીવન મૂલ્યો અને આદર્શોને દર્શાવતું હશે. એટલે કે ગાંધી બાપુના જીવન મૂલ્યો, આદર્શોને દર્શાવે એવું વર્લ્ડ ક્લાસ સ્મારક અથવા તો મેમોરિયલ બનાવવામાં આવશે. 5 એકરની જમીનને વિસ્તૃત કરીને 55 એકર સુધી પહોંચાડવામાં આવશે. 1200 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ આખો ચાલવાનો છે. બીજી વસ્તુ એમાં શું શું છે? તો ચોથો પોઈન્ટ આપણે અહીંયા લખીએ. આપણે તો પોઈન્ટથી મહત્વ છે, ગમે ત્યાં લખવું એ મેટર કરતું નથી, પણ આપણે જ્યારે ઓફિશિયલ પેપર લખતા હોય ત્યારે પોઈન્ટ ટુ પોઈન્ટ જ વસ્તુ આવવી જોઈએ. આ કરંટમાં તમને પૂછી શકે. કરંટમાં મેં લાસ્ટમાં સવાલ ફોર્મ કર્યો છે કે મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનર્નિર્માણ પ્રોજેક્ટના મુદ્દાઓ જણાવો, અથવા તો જાહેર નિવેદન તમને ગુજરાતી ભાષામાં આપે કે મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનર્નિર્માણ પ્રોજેક્ટ સંબંધિત જાહેર નિવેદન તમે આપો. તો જાહેર નિવેદન હંમેશા કોઈ ઓથોરિટી આપતી હોય તો ઓથોરિટીએ જાહેર નિવેદનમાં આવા પોઈન્ટ મૂક્યા હોય, કારણ કે ઓથોરિટી હંમેશા એની સારી સાઈડ બતાવવાનો પ્રયત્ન કરતા હોય. એટલે શું લખશે? 1200 કરોડના ખર્ચે તૈયાર થવાનું છે. 5 એકરથી વધારીને 55 એકર સુધી અમે પહોંચાડવાના છીએ. વર્લ્ડ ક્લાસ મેમોરિયલ ગાંધી બાપુ સંબંધિત બનાવવાના છીએ, જે ગાંધી બાપુના જીવન મૂલ્યો અને આદર્શોનું પ્રદર્શન કરતું હશે. આટલું પહેલાં ક્લિયર છે? પછી શું છે? ધ્યાનથી સમજજો, ધ્યાનથી સમજજો. આ પોઈન્ટ આવવો જ જોઈએ. ગાંધીજીને અનુરૂપ વાસ્તુકલા અને બાંધકામ શૈલીને ધ્યાનમાં રાખીને 13 માંથી એક કાઢ નાખો 3. તો ગાંધીજીને અનુરૂપ વાસ્તુકલા અને બાંધકામ શૈલી, કારણ કે આપને બધાને ખબર છે ગાંધી એટલે સાદગીનું પ્રતીક, ગાંધી એટલે ભબકો નહીં, ગાંધી એટલે અતિશયોક્તિ નહીં, ગાંધી એટલે સાદગી. તો ગાંધી સંબંધિત જો અમારે મેમોરિયલ બનાવવું હોય, એને અનુરૂપ મારે સ્મારક બનાવવું હોય, તો ગાંધીને અનુરૂપ જ એ બાંધકામ હોવું જોઈએ, એ શું કહેવાય વાસ્તુકલા હોવી જોઈએ. એટલે ગાંધીને શહેરીકરણ કરતાં ગ્રામીણ જીવન વધુ પસંદ હતું, એને અતિશયોક્તિ કરતાં સાદગી પસંદ હતી. એટલે આમાં કેવું હશે? તમારે પર્યાવરણ, પછી નૈસર્ગિક સંપત્તિ, આ બધાને ધ્યાનમાં રાખીને જ તમે આ રીડેવલપમેન્ટ કરો, તો જ ગાંધી બાપુને સાચી શ્રદ્ધાંજલિ ગણાય. તો 20 ઐતિહાસિક બિલ્ડિંગનું સંરક્ષણ જ કરવાનું છે, બીજું કાંઈ નહીં. એને માત્ર સંરક્ષિત કરો. એટલે જે હાલત છે એમાંથી એની કથળેની હાલત, એવી રીતના એને સંરક્ષિત કરો. 20 ઐતિહાસિક બિલ્ડિંગને. પછી 13 બિલ્ડિંગ જે છે, 13 બિલ્ડિંગ, બરાબર, 13 બિલ્ડિંગ એને શું કરવાનું છે? પુનઃ સ્થાપના કરવાની છે. અને 3 બિલ્ડિંગ જે છે એને શું કરવાનું છે? એનું પુનઃનિર્માણ કરવાનું છે. પુનઃ આ જે પણ મેં ડેટા આપ્યા છે
એ ન્યૂઝપેપરમાં સરકારે પોતાની જે એડ મૂકી હોય, સરકારે એનું જે પેપરમાં લેખ કરાવ્યું હોય એમાંથી મેં લીધા છે. એટલે આ જ્યારે કોઈ પણ આપણે મેઇન્સનો સવાલ લખવાનો હોય કે આ નિર્માણ પ્રોજેક્ટ સંબંધિત મુદ્દાઓ જણાવો, કરંટ અફેર્સમાં આવી શકે એમ છે GS3 ક્લાસ 1-2. અને એ સિવાયની જે એક્ઝામ છે PSI કે વોટ એવર, તેમાં ડિસ્ક્રિપ્ટિવ લેવલે તમને આના પોઈન્ટ ગુજરાતી ભાષામાં પણ પૂછી શકે છે. આટલું ક્લિયર બધાને? ડન. તો શું આપણે આખા ટોપિકમાં એક વાત મહત્વની છે, ગાંધીજીને અનુરૂપ વાસ્તુકલા અને બાંધકામ શૈલીને ધ્યાનમાં રાખી 20 ઐતિહાસિક બિલ્ડિંગને સંરક્ષિત કરવામાં આવશે, 13 બિલ્ડિંગનું પુનઃસ્થાપન કરવામાં આવશે, 3 બિલ્ડિંગનું પુનઃનિર્માણ કરવામાં આવશે. આ બાબતમાં પર્યાવરણ અને નૈસર્ગિક સંપત્તિને જાળવીને જ આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરવામાં આવશે. આટલું ક્લિયર? પછી 5મો મુદ્દો છે પ્રેરણાદાયી પ્રદર્શન. પ્રેરણાદાયી પ્રદર્શન. અને 6થો મુદ્દો છે ઇન્ટરેક્ટિવ પ્રદર્શન. તો આ જે આપણો આશ્રમ છે ને, એમાં જે રીડેવલપમેન્ટ કરવાના છે ને, એમાં 2 પ્રદર્શન હશે, એક પ્રેરણાદાયી પ્રદર્શન અને એક ઇન્ટરેક્ટિવ પ્રદર્શન. તો જે પ્રેરણાદાયી પ્રદર્શન જે છે, પ્રેરણાદાયી, તો એમાં શું હશે? પ્રેરણા આપે એવી ઘટના. એટલે શું? તો પ્રેરણા શું આપશે? તો ત્યારે જે ગાંધી બાપુ હશે એની સાથે આશ્રમવાસીઓ રહેતા હશે, સ્વાતંત્ર્ય સેનાનીઓ રહેતા હશે, તો આના જીવન મૂલ્યો દર્શાવતું પ્રદર્શન આ હશે. આટલું ક્લિયર બધાને? ડન છે બધાને? તો પ્રેરણાદાયી પ્રદર્શનમાં શું હશે? તો જો આશ્રમવાસી સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધીજી, ઓકે, ગાંધીજીના જીવન મૂલ્યો દર્શાવતું પ્રદર્શન. આટલું બધાને ક્લિયર થઈ ગયું બધાને? અને ઇન્ટરેક્ટિવ પ્રદર્શનમાં શું હશે? તો ગાંધીજીના વિચારોથી જન્મેલ સ્વાતંત્ર્ય ચળવળોનું પ્રદર્શન કરવામાં આવશે. એટલે જે પણ ઘટનાઓ બધી હશે ને, દાંડી કૂચ હોય કે પછી શું કહેવાય અસહકાર આંદોલન હોય, સવિનય કાનૂન ભંગ હોય, આવી જે પણ મીઠા માટેનું જે આંદોલન હોય, આ જે પણ ઘટના હશે, તો એ ગાંધીજીના ચિંતનમાંથી જન્મેલી સ્વાતંત્ર્ય ચળવળો છે, એનું પણ પ્રદર્શન આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ખાસ રીતે કરવામાં આવશે, જેને આપણે કહીશું ઇન્ટરેક્ટિવ પ્રદર્શન. આટલું બધાને ક્લિયર? અને 7મી વસ્તુ જે છે એ છે તાલીમ. એ શું છે? તાલીમ. એટલે કે ત્યાં સૂતર, પછી કાતણ કરવું, સૂતર, કાતણ અને કાગળમાંથી બનાવાતી વસ્તુ શીખવવામાં આવશે. કારણ કે ગાંધી બાપુ હંમેશા એવું કહેતા હતા કે ઉદ્યોગો જરૂરી છે, વાંધો નહીં કરો, પણ એ સ્થાનિક લેવલે જે રોજગારી હોય, ગૃહ ઉદ્યોગ હોય, કુટીર ઉદ્યોગ હોય, લઘુ ઉદ્યોગો હોય, અથવા તો ગ્રામીણ રોજગારી સંબંધિત કોઈ આર્થિક પ્રવૃત્તિ હોય, એને દાબીને નહીં, તો અહીંયા એક તાલીમ પણ થતી હશે, એટલે કે ટ્રેનિંગ પણ અપાતી હશે, જેમ કે સૂતર ગૂંથવું, પછી કાતણ કરવું અને કાગળની વસ્તુઓ બનાવવી. આટલું ક્લિયર? તો આટલા મેઇન પોઈન્ટ છે મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ અને આશ્રમ ભૂમિ વંદના. આટલું ક્લિયર? હવે હું તમને લાસ્ટમાં બતાવીશ કે મેઇન્સના સવાલ કેમ આવે, પણ અહીં આપણે પ્રિલિમના એંગલથી જોઈ લઈએ કે પ્રિલિમમાં આપણે શું શું કરવું જોઈએ. જો તો મહાત્મા ગાંધી આશ્રમ જે છે ને, એમાં શું શું છે? તો મહાત્મા ગાંધી આશ્રમમાં હૃદયકુંજ છે, પછી નંદિની અતિથિ ગૃહ છે, એટલે કે આપણો જે સાબરમતી આશ્રમ છે એમાં અતિથિ સંબંધિત કોઈ ગૃહ છે તો એ નંદિની અતિથિ ગૃહ છે. પછી શું છે? પછી છે ઉદ્યોગ મંદિર છે. હવે ગાંધીજી હોય અને ઉદ્યોગ હોય તો એટલી તો ખબર પડે ને કે ખાદી સંબંધિત હશે, બરાબર? તો ખાદી સંબંધિત કોઈ પણ પ્રવૃત્તિ ત્યાં થતી હતી. ઉદ્યોગ મંદિર, નંદિની અતિથિ ગૃહ, હૃદયકુંજ, બરાબર? પછી મીરા કુટીર અને વિનોબા
કુટીર અને પ્રાર્થના ગૃહ. તો કોઈ એવી એક્ઝામની તમે તૈયારી કરો છો કે જેમાં માત્ર MCQ છે પણ ડિટેલ MCQ હોય, તો આટલો મોટો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ લોન્ચ થઈ રહ્યો છે તો આમાંથી કોઈ પણ સવાલ હશે. કારણ કે તમે જૂના પેપર જોયા હશે તો ગાંધી બાપુની સાથે સંબંધિત બકરી હતી તો એનું પણ નામ પૂછાય છે. તો આ તો આશ્રમનો મોટો ભાગ છે. તો તમને પૂછશે હૃદયકુંજ બાબતે કોઈ વસ્તુ પૂછશે, મીરા કુટીર બાબતે પૂછશે, ઉદ્યોગ મંદિર બાબતે પૂછશે, નંદીની અતિથિ ગૃહ બાબતે પૂછશે, વિનોબા કુટીરના સંબંધિત સવાલ પૂછશે, પ્રાર્થના ગૃહ સંબંધિત સવાલ પૂછશે. તો આ શું છે એને આપણે ચેક કરીએ. ક્લિયર? ઓકે, ડન. ચાલો ઓકે, ચાલો આગળ. હૃદયકુંજ. હવે હૃદયકુંજ એટલે શું? તો ધ્યાનથી સમજો. હૃદયકુંજ એટલે શું? તો આપણે બધાને ખબર છે કે 1915માં ગાંધીજી જે છે, ગાંધીજી બરાબર, એ આફ્રિકાથી આવ્યા પછી નક્કી કરતા હતા કે મારે ક્યાં આશ્રમ નાખવું, તો એને નાખી દીધો કોચરબ ખાતે. બરાબર. પછી 2 વર્ષ ત્યાં અને કંઈક અનુકૂળ પરિસ્થિતિ નહીં હોય અથવા તો એમને એના કરતાં બેસ્ટ સંજોગોમાં પણ ગાંધી બાપુએ 1917માં ત્યાંથી શિફ્ટ કરીને એ આશ્રમ લીધો સાબરમતીના કિનારે. બરાબર. હવે આપણે બધાને ખબર છે કે 1917 બરાબર પછી તમે જતા રહો અને 1920ની નજીક ગણો ને, 20ની નજીક, પછી 10 વર્ષ કાઢી નાખો, 20 પછી 30, તો 1970 થી 1930 સુધી ગાંધી બાપુ કોઈ પણ સ્થળે રહીને જો પોતાની મુવમેન્ટ કરી હોય તો એ છે સાબરમતી આશ્રમ. તો ગાંધી બાપુ સાબરમતી આશ્રમમાં કેટલાથી કેટલા વર્ષ સુધી રહ્યા? 1917 થી 1930 સુધી રહ્યા. એટલે તે સમયે કોંગ્રેસના કોઈ મોટા નેતાઓ હોય, બહારથી કોઈ ગાંધી બાપુને મળવા આવતા હોય તો એમ પૂછે કે ભાઈ ગાંધીજીને ક્યાં મળવા? તો એને ગુજરાતના અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે આવવું પડે 1917 થી 1930 સુધી. પછી આપણે બધાને ખબર છે એ દાંડી યાત્રા કરતા હતા, મીઠાનો કાયદો તોડવા ગયા ત્યારે એમ કીધું હતું કે હું કાગડા કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર હું આશ્રમમાં પાછો નહીં ફરી. અને અંગ્રેજો જાડી ચામડીના હતા એટલે ગાંધી બાપુએ જબરદસ્ત એને ઘા માર્યો પણ અંગ્રેજોની સરકાર એમ હલી નહીં. એટલે ગાંધીજી હંમેશા પોતાના વાત ઉપર હંમેશા મજબૂત રહેતા, એટલા માટે વચન જે આપ્યું હતું એટલે આ ત્યાગ કરીને પછી એની જર્ની આગળ બીજા સ્થળે વધારશે. આટલું ક્લિયર? તો આપને બધાને ખબર છે કયું છેલ્લું સૂત્ર બોલીને ગાંધીજી બાપુ પછી આ આશ્રમમાં ક્યારેય નથી આવ્યા? તો આપને બધાને ખબર છે મીઠાનું જે શું કહેવાય સિવિલ ડિસઓબિડિયન્ટ મુવમેન્ટ ચલાવી હતી અને ત્યારે એમને પહેલાં કહીને અહીંથી નીકળ્યા હતા દાંડી, કારણ કે આ જે આશ્રમ ભૂમિ વંદના છે ને એના માટે પણ એ જ ડેટ સિલેક્ટ કરવામાં આવી 12 માર્ચ 2024ના રોજ આશ્રમ ભૂમિ વંદના લોન્ચ કરવામાં આવી. આટલું ક્લિયર? 12 માર્ચ. અને આ કયો દિવસ સિલેક્ટ કરવામાં આવ્યો? જે દાંડી કૂચની શરૂઆત હતી. બરાબર. અને તમને બધાને ખબર છે કે માર્ચ મહિનાથી પછીનો મહિનો આવે એપ્રિલ. હવે હોતા હશે સાહેબ, ખબર જ હોય ને, આ તો એપ્રિલ, માર્ચ પછી એપ્રિલ. પણ 12 અડધા 6 કરો, 12 અડધા 6 કરો તો 6 એપ્રિલે ગાંધી બાપુ પહોંચ્યા હતા. આ 1930ની આસપાસની બધી ઘટનાઓ, આ તો આપણે 2024ની વાત કરીએ છીએ. આટલું ક્લિયર? તો 12 માર્ચ 2024ના રોજે આ ભૂમિવંદના કાર્યક્રમ કર્યો છે, એટલે કે દાંડી કૂચની ડેટને યાદ કરી. આટલું ક્લિયર? અને ત્યારે ગાંધી બાપુ બોલ્યા હતા 1930માં કે હું કાગડા કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર પાછો આ આશ્રમમાં પગ નહીં મૂકું. અને ગાંધી બાપુએ જે ધારણા કરી હતી એનાથી થોડા જાડી ચામડીવાળા અંગ્રેજો નીકળ્યા એટલે ત્યારે એ પોસિબલ ન બન્યું. એટલા માટે પછી આ જર્ની અહીંયા ટૂંકાવી. તમને એમ થાય કે આ બધું શું કામ કહું છું? તમને હું MCQ કહીશ કે કેવા MCQ પૂછશે. ચાલો, શું કામ મેં કીધું? ભાઈ આ 1917 થી 1930 સુધી જો ગાંધી બાપુ સાબરમતી આશ્રમમાં રહ્યા તો એ જે કુટીર હતી એનું નામ હતું હૃદયકુંજ. આટલું ક્લિયર? તો ગાંધી બાપુ જ્યાં રહેતા હતા
એ સાબરમતીના આશ્રમના ભાગને શું કહેવાય? હૃદયકુંજ. બીજું વિધાન એમ બનાવશે કે હૃદયકુંજમાં ગાંધી બાપુ 1917 થી 1930 સુધી વસવાટ કર્યો હતો. વિધાન સાચું કે ખોટું? સાચું. એ ભાગનું નામ શું હતું? હૃદયકુંજ. હજુ તમને અઘરો સવાલ એમ પૂછે કે આ હૃદયકુંજ નામ કોણે આપ્યું હતું? કોઈક તો આપ્યું હશે ને. તો એટલું યાદ રાખો કે બધાના નામ ફઈ પાડે, બધાના નામ ફઈ પાડે, પણ ગાંધી બાપુ જે રહેતા હતા ને એ સ્થળનું નામ કાકાએ પાડ્યું. કોણે પાડ્યું? કાકાએ. કાકા કાલેલકરે સાબરમતી આશ્રમમાં જે સ્થળ ઉપર ગાંધી બાપુ વર્ષો સુધી રહ્યા એનું નામ આપ્યું હૃદયકુંજ. તો તમને પૂછશે કે સાબરમતી આશ્રમમાં સૌથી મુખ્ય ભાગને શું કહેવાય છે? હૃદયકુંજ. ત્યાં કયા વ્યક્તિ રહેતા હતા? ગાંધી બાપુ. એ તો બધાને ઈઝી છે. કઈ સાલથી કઈ સાલ સુધી? 1917 એટલે 20 ગણો ને, 1920 એનાથી 10 વર્ષ જાઓ. 1917 થી 1930 સુધી એ રહ્યા હતા. કયા આંદોલન અથવા તો કઈ મુવમેન્ટમાં લીધેલા વચનના લીધે ત્યાં પાછા ના આવ્યા? તો દાંડી કૂચ સમયે. શું હતું? તો હું કાગડા કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર આ આશ્રમમાં પાછો પગ નહીં મૂકું. આટલું પહેલા ક્લિયર થઈ ગયું. પછી તમને એમ પૂછશે કે આ હૃદયકુંજ નામ કયા વ્યક્તિ આપ્યું હતું? તો ફની વેમાં યાદ રાખવાનું કે બધાનું નામ ફઈ પાડે, પણ ગાંધી બાપુ જ્યાં રહેતા હતા એ નામ કાકાએ પાડ્યું. કાકા કાલેલકરે આને હૃદયકુંજ કહ્યું હતું. આટલું બધાને ક્લિયર છે? ચાલો આગળ જઈએ. ઓકે, આગળ શું છે? આ હૃદયકુંજનો ફોટો છે. જો આ હૃદયકુંજ છે સાબરમતી આશ્રમમાં, જેનો ખ્યાલ આપણે લઈ લીધો છે. આટલું ક્લિયર? ઓકે. પ્રાર્થના ભૂમિ. પ્રાર્થના ભૂમિ તો સાબરમતી આશ્રમમાં આપણે બધાને ખબર છે કે ગાંધી બાપુની જ્યારે હત્યા થઈ અથવા તો ગાંધી બાપુનું જે જીવન હતું એમાં પ્રાર્થનાનું મહત્વ બહુ જ હતું. એ તો આજે આપણે તર્કવાદી થઈને ઈશ્વર છે કે નહીં એવા બધા ડાઉટ ઉપર જતા રહીએ છીએ. ઈશ્વર છે એટલા માટે તો આપણે જીવીએ છીએ, બાકી આપણા એવા તો સારા કામ એવું હોય કે આપણે લાંબુ જીવી શકીએ. બરાબર? ફની છે. તો ખાસ યાદ રાખજો કે પ્રાર્થનાનું મહત્વ ગાંધીના જીવનમાં બહુ મહત્વનું હતું. એટલે સાબરમતી આશ્રમ, આ બધું શું કામ કહું છું? તમારે ગુજરાતી ભાષામાં જ્યારે પેપર લખવાનું ચાલુ કરો ત્યારે તમારે જીએસ જેવું હેવી ન લખો તો ચાલે, પણ એવું લખવું જોઈએ કે જે વ્યક્તિ પેપર ચેક કરે ને ફીલ થાય કે ઓકે આવું કંઈક થતું હોય. કારણ કે ત્યાં ભાષાકીય સજ્જતા અને કેટલી વસ્તુ કેવી રીતના લખો છો કે એને પેપર જોતા જોતા એને દૃશ્યમાનમાં આવે ત્યારે માર્ક મળે. ક્યારેક પેપર ચેકમાં આમ તેમ થતું હોય પણ મેજોરિટી કદાચ ભૂલ ન થાય તો તમને માર્ક મળવાની સંભાવના બની જાય છે. તો તમે જ્યારે ગાંધીજીના સાબરમતી આશ્રમ પર કોઈ નિબંધ લખતા હોય કે કોઈ તમે અહેવાલ લેખન લખતા હોય કે સ્પીચ આપતા હોય ત્યારે ગાંધી હોય ને તમે પ્રાર્થના યાદ ન કરો તો ખતમ, ખેલ ખતમ. આટલું ક્લિયર? તો ગાંધી બાપુના મનમાં પ્રાર્થના અને આધ્યાત્મિકતાનું મહત્વ ઘણું હતું. એટલે સાબરમતી આશ્રમમાં એક સ્થળ હતું જ્યાં ગાંધી મૂલ્યોમાં માનતા લોકો, આશ્રમમાં રહેતા લોકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ આવીને પ્રાર્થના કરતા. તો એને આપણે કહીએ છીએ પ્રાર્થના ભૂમિ. અને ત્યાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. તો ત્યાં આગળ જે ગીત ગવાતું હતું એ વૈષ્ણવજન ઉપર હતું. અને એ કોનું ગીત હતું? નરસિંહ મહેતાનું ગીત હતું. નરસિંહ મહેતાનું ભજન હતું જે ગાંધી બાપુને ખૂબ પ્રિય હતું. તો ગાંધી બાપુને નીચેમાંથી કયું ભજન કે ગીત ખૂબ પ્રિય હતું? વૈષ્ણવજન. કોણે લખ્યું? તો નરસિંહ મહેતાએ. પ્રાર્થના ભૂમિ. તમને એમ થાય સાહેબ આ તો અમને આવડે છે, પણ મારો ખાલી એંગલ એ છે કે ગુજરાતી ભાષામાં ડિસ્ક્રિપ્ટિવમાં પીએસઆઈમાં લખો કે ગમે ત્યાં લખો, ગાંધી બાપુ પર સ્પીચ આપવાની હોય, એના આશ્રમ સંબંધિત જે ઘટના ઉપર આગામી સમયમાં કંઈક પૂછાશે તો તમારે હળવેક દેખનો આ યાદ કરવાનું કે સાબરમતી આશ્રમમાં માત્ર ને માત્ર શું કહેવાય ભૌતિકવાદી અભિગમ, શું કહેવાય માત્ર ને માત્ર સ્વાતંત્ર્ય સંબંધિત જ ચળવળોની વાત નહોતી, આધ્યાત્મિક વાતો પણ હતી. જેમ કે પ્રાર્થના ગૃહ અથવા તો પ્રાર્થના ભૂમિ. આટલું ક્લિયર? એટલે શું હશે? જ્યારે બધા વિદ્યાર્થી લખતા હશે ત્યારે હંમેશા ગાંધી હોય એટલે શું આવશે? અહિંસા, સત્ય, સ્વતંત્રતા સેની, સ્વતંત્રતા સંબંધિત કાર્યો, આવું બધું વર્ણન કરશે. તો થોડો આધ્યાત્મિક મુદ્દોય લખો યાર. તો ડાયવર્સિટી તમે એમાં અપ્લાય કરી છે, વૈવિધ્યપૂર્ણ મુદ્દા, એવું કંઈક સાબિત થશે. એટલું ક્લિયર બધાને? ડન. ચાલો આગળ. ઓકે, પ્રાર્થના ભૂમિ થયું. નંદીની અતિથિ ગૃહ.
તો નંદિની અતિથિ ગૃહમાં તમને ખાલી એટલું યાદ રહેવું જોઈએ કે અતિથિ ગૃહ હતું જે સાબરમતી આશ્રમમાં, એ કયા નામે હતું? તો નંદિની નામે. આટલું ક્લિયર? કે જ્યાંથી તમે જે મેડમ મોન્ટેસરી તમે કહો છો ને, મેડમ મોન્ટેસરી, પછી તમે ઇતિહાસમાં વાંચ્યું હશે, એની બેસન્ટ વાંચ્યું હશે, બરાબર? પછી દીનબંધુ એન્ડ્રુઝનું નામ તમે વાંચ્યું હશે, પછી મોતીલાલ નહેરુનું નામ વાંચ્યું હશે, કે કોઈ પણ મોટા એ સમયના નેતાઓ જ્યારે ગાંધી બાપુની મુલાકાતે આવતા ત્યારે એને જે ઓરડો ફાળવવામાં આવતો એને અતિથિ ગૃહ કહેવાય છે. તો તમને પૂછશે સાબરમતી આશ્રમમાં આવેલા અતિથિ ગૃહને કયા નામથી ઓળખાય છે? તો નંદિની અતિથિ ગૃહ. એમાં તમે ઓરડાની સંખ્યાએ તમને દેખાય કે ઓકે સુવિધા તો હતી સાહેબ. અત્યારમાં આપણે કંઈક એની જર્જરિત હાલતમાં લાવ્યો હોય, પણ ત્યારે સરસ બનાવ્યું હતું. તો આવા બધા મોટા મોટા વ્યક્તિઓ ત્યાં આવી ચૂક્યા છે. એની બેસન્ટ, મેડમ મોન્ટેસરી, દીનબંધુ એન્ડ્રુઝ છે, મોતીલાલ નહેરુ છે, વગેરે વગેરે. ક્લિયર? અને આ જે પણ આપણે સરસ કન્ટેન્ટ વિચાર્યું તો એ દેવેન્દ્ર પટેલ સાહેબ જે લેખક છે એમાંથી મને આકર્ષક લાગ્યું, અને એમાંથી આપણે કે ભાઈ નહીં, સરસ આવું લેખન કાર્ય થયું છે તો આપણે આપણી જે એક્ઝામ અનુરૂપ છે એમાં આપણે આને ઢાળીએ. આટલું બધાને ક્લિયર છે? ઓકે, ડન. ઓકે, ઉદ્યોગ મંદિર. ઉદ્યોગને પણ મંદિર કહી શકીએ એ મહાત્મા ગાંધી, કારણ કે એને દરેક વસ્તુની વેલ્યુ હતી. અત્યારમાં આપણે વાદ વિવાદમાં કૃષિ અને ઉદ્યોગપતિઓને સામે લડાવવાની વાત કરીએ છીએ. તમે યાદ રાખજો કે કોઈ પણ દેશની ઇકોનોમીના બે મજબૂત પાયા છે. એકને મજબૂત કરવા માટે એકનો વિરોધ નહીં. હંમેશા આપણે સકારાત્મક અભિગમ વિચારવો જોઈએ કે ખેડૂતોની સ્થિતિને આપણે અપ કરવાની છે, કોઈના ભોગે નહીં. કારણ કે આપણા માટે ખેતી એટલે કે કૃષિ સેક્ટર પણ મહત્વ છે, ઉદ્યોગ સેક્ટર પણ મહત્વનું છે, અને સર્વિસ સેક્ટર પણ મહત્વનું છે. કારણ કે જ્યારે કોઈ એક સેક્ટરમાં આમથી આમ થાય તો બીજા સેક્ટરની રોજગારી આપણા અર્થતંત્રને મજબૂતાઈ આપી શકે. એટલે એ જ વસ્તુ ગાંધી બાપુ પણ જાણતા હતા કે ખેતીની વાત પણ કરતા હતા, સામે ઉદ્યોગની વાત પણ કરતા હતા, ત્યારે એને આવું નામ આપી શકે, ઉદ્યોગ મંદિર. તો આમાં શું કરવામાં આવતું? તો આમાં એ કરવામાં આવતું કે જે પણ દેશ સેવકો હતા ત્યારના, જે પણ દેશ સેવકો હતા ત્યારે, બરોબર, એને શું આપતા ખબર છે? તાલીમ આપતા. શેની તાલીમ આપતા? તો સૂતર, પછી કાંતણ કેમ કરવું, બરોબર, સૂતર, કાંતણ, પછી ખાદીનો ઉપયોગ કેમ કરવું, આ બધું કેમ બનાવવું એની ટ્રેનિંગ આપવામાં આવતી સાબરમતી આશ્રમમાં, જેને આપણે ઉદ્યોગ મંદિર કહીએ છીએ. પછી આ દેશ સેવકોને એમ કહેતા કે તમે ગામડામાં જાઓ અને આની તાલીમ બીજાને આપો. કારણ કે ગાંધી બાપુ એટલે સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના પ્રણેતા. કારણ કે એણે એ સમયમાં વિચાર્યું હતું કે આપણે આઝાદ તો થઈ જશું, આપણે લોકશાહી તો મેળવી લેવું, પણ આ લોકશાહી શું કામની કે જેમાં આપણે બીજાના ઉદ્યોગ ઉપર આધાર રાખશું, બીજાની પ્રોડક્ટ ઉપર આધાર રાખશું. તો ત્યારે એમ કહેતા હતા કે ખાદી, સૂતર, કાતણ, બરોબર, ગામડા લેવલે બની શકે એવી રોજગારીની આવક તમે અભિગમ તમે કેળવો અને તમે ગામડામાં જાઓ અને ત્યાં તાલીમ આપો બીજાને. તો આપણું ગ્રામીણ ઇકોનોમી, આપણું ગ્રામ સ્વરાજ્ય મજબૂત થાય અને આપણો દેશ નિરંતર રીતે આઝાદ થવા સાથે, આત્મનિર્ભરતા સાથે અને સ્વદેશી સાથે આગળ વધે. આટલું ક્લિયર? તો એ ક્યાં થતું? ઉદ્યોગ મંદિર ખાતે. તો આમાંથી બહુ એમસીક્યુ ના પૂછાય. આમાંથી તમને શું કે તમે ક્યાંક નિબંધ લખતા હોય, તમે ક્યાંક સ્પીચ આપતા હોય, તો ભલે ને આશ્રમનો મુદ્દો ન હોય, ભલે ના હોય, તમે એમ તો લખી શકો ને કે ગાંધી બાપુ આઝાદીની સાથે સાથે એવું પણ વિચારતા હતા કે ભારત આઝાદ થઈ જશે, પણ રાજાશાહીમાં નહીં, લોકશાહીમાં. ભારત આઝાદ થઈ જશે પણ એ સાર્વભૌમત્વ માત્ર રાજકીય ક્ષેત્રે ન હોય, એ આર્થિક ક્ષેત્રે પણ સાર્વભૌમત્વ બને. એટલે કે પોતાની આર્થિક નીતિ બનાવવા માટે કોઈની નીચે દબાયેલો ભારત હોવો જોઈએ નહીં. તો ત્યારથી એ પોતાના આશ્રમમાં પણ ઉદ્યોગ મંદિર ચલાવતા, જેમાં ગ્રામીણ સંબંધિત ઉદ્યોગો, નાના પાયાના ઉદ્યોગોને મજબૂત કરવાની વાત કરતા હતા. તો આ પોઈન્ટ પણ આપણે આપણી રીતના ક્યાંય ડિસ્ક્રિપ્ટિવમાં આપણે એને યુઝ કરી શકીએ છીએ. એટલું ક્લિયર? ઓકે, ડન. ચાલો આગળ શું છે? આ ઉદ્યોગ મંદિર છે.
બરાબર છે. પછી આ શું છે? વિનોબા કુટીર. વિનોબા કુટીરની બાજુમાં મીરા કુટીર છે. આ કુટીર છે, એમાં આ બાજુ વિનોબા કુટીર છે, તો આ બાજુ મીરા કુટીર છે. તો વિનોબા ભાવે ઉપરથી વિનોબા કુટીર નામ પડ્યું છે. તો ગાંધીજીના આશ્રમમાં એક મહાન વિભૂતિ એટલે કહેવાય, કારણ કે આ એ જ વ્યક્તિ છે કે જેણે ભારતને સમજાવ્યું કે ભૂદાન કોને કહેવાય, ગ્રામદાન કોને કહેવાય, ભૂદાન કોને કહેવાય, ગ્રામદાન કોને કહેવાય. એમાં એવું સમજાવવામાં આવ્યું કે જે તમે ધનવાન છો, તમારી પાસે 100 એકર જમીન હોય, તો થોડી એકર જમીન તમે જેની પાસે જમીન નથી એને આપી દો સાહેબ, એને આપી દો, કોઈ શ્રમિક વર્ગને આપી દો, તો તમારી આવકમાં ફરક નહીં પડે, તમારી આજીવિકા ઉપર કોઈ ડાઉટ નહીં આવી જાય. પણ સામે જે બિચારો બાપડો જેની પાસે આજીવિકા નથી, તો એને આજીવિકા મળશે. અને લોકોએ એને હોશભેર એક્સેપ્ટ કર્યો અને એ ચળવળો ચાલી. જમીનનું દાન આપી દેવાનું, ભૂદાન. પછી તો આખી ગામડું હોય તો એમાં મોટા ભાગના વ્યક્તિ એક સામટી જમીન દેવા મળ્યા, સામુદાયિક રિસોર્સિસ દેવા મળ્યા, જેને આપણે કહેતા હતા ગ્રામદાન. તો ભૂદાન અને ગ્રામદાન કરવાની જો કોઈને પ્રેરણા હોય તો એ વિનોબા ભાવે, કારણ કે વિનોબા ભાવે ગાંધીજીને સરેન્ડર કરી ચૂક્યા હતા, એટલે કે ગાંધીમય બની ગયા હતા. અને આ જ ગાંધીજી હતા જેને ટ્રસ્ટીશીપનો સિદ્ધાંતની ફેવર કરતા હતા. કયા સિદ્ધાંતની ફેવર કરતા હતા? ટ્રસ્ટીશીપ સિદ્ધાંતની ફેવર કરતા હતા. એટલે શું ખબર છે? ગાંધીજી એ સમયના બેરિસ્ટર હતા, એ સમયે સૂટ બૂટ ઉતારીને ધોતિયામાં આવી ગયા હતા. અને તમને એમ થાય કે સાહેબ ધોતિયું બોલો છો યાર, એની એ મોટિવ આપણે સમજવાનું છે કે એને ડ્રેસિંગ સેન્સનો ત્યાગ કર્યો તો તે નાટક ના હોય, કારણ કે નાટક આપણે કરી શકીએ પણ 10 કલાક જ ચાલે, પછી ખબર પડે કે એકચ્યુઅલી શર્ટ પેન્ટમાં હું કમ્ફર્ટેબલ લાગુ છું, એટલે તમે પાછા એમાં આવી જશો. તો ગાંધીજી એ સમયમાં બેરિસ્ટર હતા, જ્યારે એની આવક સારી હશે ત્યારે એને દેશને સમજાવવા માટે એનું એવું જીવન ટૂંકાવી દીધું કે એણે એટલું એને સાદગીમાં એનું જીવન લઈ ગયા કે એ જ વ્યક્તિ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપી શકે છે. એમાં શું કે તમારી પાસે, તમે ધનવાન છો, તમારી પાસે બહુ બધી સંપત્તિ છે, તો એમ ન વિચારો કે આ તમારી એકલાની છે, કારણ કે તમે એ સંપત્તિ કમાવી શક્યા છો તો તમારી નીચેના વ્યક્તિઓ, તમારા સાથી મિત્રો, તમારે હેઠળ કામ કરતા દરેક વ્યક્તિનો કોઈક ને કોઈક ભોગ હશે, ત્યારે તમે એ લેવલે પહોંચ્યા છો. તો એ શું કહેતા કે તમે સંપત્તિ છો, તો એમ નથી કહેતો કે સંપત્તિ બધું ત્યાગ કરીને સંન્યાસી બની જાઓ, પણ તમારી જરૂરિયાત પૂરતી સંપત્તિ તમે રાખો, બાકીની સંપત્તિના તમે ટ્રસ્ટી છો એવી રીતના તમે એને કોઈ પણ વ્યક્તિ જરૂરી છે એની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરો. બરાબર? એટલે એ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત એટલે શું? તમારી સંપત્તિમાં તમારી જરૂરિયાત સિવાયની જે સંપત્તિ છે એના તમે ટ્રસ્ટી તરીકે રહો અને એ બીજા લોકોના ઉપયોગ માટે એને ડિસ્ટ્રીબ્યુટ કરો, તો સામાજિક ઉત્થાન થઈ શકે અને જે પણ આર્થિક અસમાનતા છે દૂર થાય. તો આ પોઈન્ટ પણ આપણે સારો છે કે આપણી મેન્સમાં ક્યાંક લખી શકીએ. અને એના મૂલ્યોને માનનાર વિનોબા ભાવે અને એ આખા ગામને સમજાવી શકે કે આ ટ્રસ્ટીશીપ જેવું જ વસ્તુ છે. જો કે તમારી જમીન છે તો ભૂદાન એટલે એમ નહીં કે તમારે બધું આપીને થન ગોપાલ થઈ જવાનું છે, પછી કહેવત કહેવામાં આવે નાના વગરનો નાથ્યો કહેવાય, તો એમ નથી કરવાનું. તમારે જરૂરી છે એટલી સંપત્તિ રાખો ને ભાઈ, બાકીની વધે છે ને તો એને બીજાને આપી દો કે જેની પાસે જમીન નથી, શ્રમિક વર્ગ છે. આટલું ક્લિયર? તો આ વિનોબા ભાવે ગાંધી આશ્રમમાં ઘણા વર્ષો સુધી રહ્યા અને એ જે સ્થાન ઉપર રહેતા હતા એને કહેવાય છે વિનોબા કુટીર. અને આ વ્યક્તિની સત્યનિષ્ઠા અને સમર્પણ અને સેવા જોઈને ગાંધીજીએ તેને કહ્યું હતું કે તમે તો પ્રથમ સત્યાગ્રહી છો, તમે પ્રથમ સત્યાગ્રહી છો. તો તમને પૂછશે કે નીચેમાંથી કયા વ્યક્તિને પ્રથમ સત્યાગ્રહી કહેવામાં આવે છે? ગાંધી બાપુએ કોને પ્રથમ સત્યાગ્રહી કીધા હતા? વિનોબા ભાવેને. વિનોબા ભાવે કઈ મુવમેન્ટ ચલાવી હતી? ભૂદાન. આ ભૂદાન મુવમેન્ટ જે વિનોબા ભાવે ચલાવી એ ગાંધીજી કયા વિચાર સાથે સામ્યતા ધરાવે છે? ટ્રસ્ટીશીપ સિદ્ધાંત. આટલું ક્લિયર બધાને?
ડન? ઓકે, ચાલો આગળ. ઓકે, શું આવ્યું? મીરા કુટીર આવ્યું. બરાબર, મીરા કુટીર. જો આ વિનોબા કુટીર હતી તો આ મીરા કુટીર હતું. જો અહીંયા થોડું નાનું મોટું લખાણ પણ છે. તો મીરા કુટીર એટલે શું? તો એક વિદેશી મૂળની સ્ત્રી હતી. એક વિદેશી મૂળની સ્ત્રી હતી જેનું નામ છે મેડેલિન સ્લેડના. ઉચ્ચારમાં કદાચ આમ તેમ હોઈ શકે. એનું નામ છે મેડેલિન સ્લેડના. આટલું ક્લિયર? ઓકે, મેડેલિન સ્લેડન નામની એક વિદેશી મૂળની સ્ત્રી હતી જેણે ગાંધી બાપુ ઉપર એક બુક લખાઈ હતી રોમેન રોનાલ્ડ દ્વારા એક બુક લખાઈ હતી, એ વાંચી અને ગાંધીજીના વિચારો મેડેલિન સ્લેડનને એટલા બધા પ્રભાવિત કર્યા કે એ વિદેશ છોડીને ભારત આવ્યા, સાબરમતી આશ્રમમાં વસવાટ કર્યો અને આ જીવન ભારતમાં સ્વાતંત્ર્ય સંબંધિત બાબત છે, આધ્યાત્મ સંબંધિત બાબત છે, લોકશાહી સંબંધિત બાબત છે, આ બધામાં ગાંધીમય બની એના અનુયાયી બની ગયા અને ગાંધી બાપુએ એનું નામ આપ્યું મીરાબહેન. અને આ મીરાબહેન જે આશ્રમમાં જે સ્થાને રહ્યા એને કહેવાનું મીરા કુટીર. આટલું બધાને ક્લિયર છે? તો તમને પૂછશે કે મીરા છે, મીરા એ બેને કઈ બુક વાંચવાથી ગાંધીમય બન્યા? આ પહેલો એમસીક્યુ. તમે એમસીક્યુ લેવલની તૈયારી કરો. મીરાબેનનું અંગ્રેજી નામ શું છે? આ બે સવાલ બને તો એટલું યાદ રાખજો, મીરાના નામ ઉપરથી જ તમારા જવાબ છે. તમને એમ પૂછે ને કે મીરાબેન કઈ બુક વાંચવાથી ગાંધીમય બનીને વિદેશથી છોડીને ગાંધી આશ્રમમાં આવીને વસવાટ કર્યો, તો એટલું યાદ રાખજો, ર ઉપરથી એનું નામ છે રામ. યાદ રાખજો ને, રોમેન રોનાલ્ડ ની ગાંધી વિચારધારા ઉપરની બુક. આટલું ક્લિયર? અને એનું ઇંગ્લિશ નામ મ ઉપરથી જ છે, મેડેલિન. મેડ એટલે ગાંડું થઈ જવું. બરાબર. તો ગાંધી વિચારમાં એ ગાંડા થઈ ગયા કે ભાઈ નહીં, મારે હવે ગાંધીમય જ બની જવું છે. બરાબર, વિદેશ છોડીને જે આપણા સામે હતું એ કલ્ચર છોડીને આપણા કલ્ચરમાં આવી ગયા. વિચાર તો કરો યાર. તો ગાંડા થઈ ગયા. બરાબર, મેડેલિન સ્લેડના. એટલું ક્લિયર? ઉચ્ચારમાં આમ તેમ હોય તો માફ કરજો, પણ આપણું વિચાર જે છે એને વળગી રહ્યો છો. ઓલ ઇન વન સિરીઝ. આટલું ક્લિયર? વિદેશી મૂળના મેડેલિન સ્લેડન, ગાંધી, રોમેન રોનાલ્ડ, આ બધી જ વસ્તુ આપણે આવડવી જરૂરી છે. ડન છે? એમસીક્યુ લેવલની દરેક એક્ઝામ જે ક્લાસ 1, 2 ને બધામાં જ આવે છે એમસીક્યુ. ઓકે, કન્ક્લુઝન શું છે? કન્ક્લુઝન શું છે? તો આપણે ઓલ ઇન વન સિરીઝમાં હર હંમેશ માટે કહીશ કે આપણી આ સિરીઝ છે કે તમે જેની તૈયારી કરતા એની કરો, યુપીએસસીની કરો કે જીપીએસસી ક્લાસ 1, 2ની કરો કે પીએસઆઈ કરો કે કોન્સ્ટેબલ કરો, એમ નહીં વિચારતા કે સિલેબસ આમ કર્યો ને આમ કર્યો. આપણી તૈયારી જેવી હશે કે એમસીક્યુ આવે તમારી એક્ઝામમાં તો ભણો આ રીતે, એમસીક્યુ પણ તમને અપ ટુ ડેટ આવશે. અને સૌથી મોટો સવાલ કે અત્યારમાં વર્ણનાત્મક એક્ઝામ આવતી જાય છે, તો હવે શું કરવું? એટલે જેમાં વર્ણનાત્મક એક્ઝામ નથી ને એ પણ યાદ રાખજો કે આવનારા સમયમાં આવશે, કારણ કે તીવ્ર સ્પર્ધા વધી છે. તો સરકારને હવે એવા અધિકારીઓ જોઈએ છે કે જે કોઈ પણ બાબત ઉપર 10 મિનિટ બોલી શકે, 10 મિનિટ સમજાવી શકે. આમ નહીં કે ઓફિસમાં બેઠા ચલો તમે નીકળો, ચલો તમે નીકળો. બરાબર, તો એવું કરી તો આપણે સિસ્ટમને ડાઉન કરી છે. બરાબર, વ્યક્તિ આવે, સમજાવટની તાકાત હોવી જોઈએ, કોઈ પણ વિચાર ઉપર એનું અધ્યયન હોવું જોઈએ. સરકાર વિચાર માગે તો એને વિચારની રજૂઆત સારી હોવી જોઈએ. તો એ પ્રમાણે સિસ્ટમ ચાલે. તો હવે લેવલ ડાઉન નહીં થાય, થોડું અપ થશે. તો હવે તમારા માટે આવે છે કે ડિસ્ક્રિપ્ટિવ વસ્તુ કેવી રીતના સેટ કરવી. સાહેબ આટલું ક્લિયર? ગુજરાતી ભાષા હોય કે જીએસનું પેપર હોય, જો ઐતિહાસિક મુદ્દો હોય તો ઇતિહાસના પેપરમાં પૂછે, ઇતિહાસનો મુદ્દો ન હોય ને કરંટની ઘટના હોય કે આ કરંટની ઘટના છે તો કરંટમાંય આવી શકે, અને કરંટ ઇતિહાસમાં આવી શકે, અને બાકીનું નિબંધનું પેપર હોય તો નિબંધમાં આવી શકે. કારણ કે જીપીએસસી ક્લાસ 1, 2માં 50 માર્કનો એક નિબંધ આવે અને 3 નિબંધ લખવાનો હોય 150 માર્કમાં, તો એમાં પણ એક નિબંધ આમાંથી આવી શકે. અને ગુજરાતી ભાષામાં પણ નિબંધ આવી શકે. તમને એમ થાય કે વાતચીત તો ઠીક છે, શું છે સવાલ? તો જુઓ, પહેલો સવાલ,
જે સમાજ પોતાનો વારસો અને વિરાસતને સંભાળી શકતા નથી તેનું ભવિષ્ય અંધકારમય હોય છે. બરાબર? તો આપણો વારસો અને આપણી વિરાસત શું છે? આપણો વારસો અને આપણી વિરાસત કોલોનિયલ માઇન્ડસેટથી આપણે ડિસાઇડ ન કરી શકીએ, અંગ્રેજોના શાસનથી આપણે ડિસાઇડ ન કરી શકીએ, મોગલોના શાસનથી આપણે ડિસાઇડ ન કરી શકીએ, કોઈ પણ બહારી આક્રમણ દ્વારા આપણે ડિસાઇડ ન કરી શકીએ. આપણે આપણું સામાજિક વારસો અને વિરાસતમાં રાણી લક્ષ્મીબાઈને લઈ શકીએ, આપણે ભગતસિંહના વિચારોને લઈ શકીએ, આંબેડકર સાહેબના વિચારોને લઈ શકીએ, સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોને લઈ શકીએ, ગાંધીજીના વિચારોને લઈ શકીએ. બરાબર? એ સિવાય એક્સ વાય શું કહેવાય ભક્તિ આંદોલન જે છે એને લઈ શકીએ, સામાજિક સુધારણાના આંદોલનો લઈ શકીએ. જે આપણી સંસ્કૃતિ છે, જે આપણા કલ્ચરને પ્રમોટ કરે છે. તો આજે યાદ રાખજો, જે સમાજ પોતાના વારસો વિરાસતને સંભાળી શકતા નથી તેનું ભવિષ્ય અંધકારમય હોય છે. તો આવા સવાલ હવે તમને પૂછશે, કારણ કે થોડા સમયથી અવારનવાર તમે પેપરમાં જોતા હશો તો એમ આવશે આપણી વિરાસતને બચાવો, આપણી ધરોહરને બચાવો, દેશ અપના દેખો, આવી બધી મુહિમો ચાલી રહી છે. તો આ શું સમજાવે છે? હકીકતે આપણો જે સમાજ પોતાનો વારસો, આપણે બીજાની રહેવા દો ને, આપણે આપણા સમાજની વાત કરો ને, કે આપણો વારસો ને આપણી વિરાસત શું છે? તો આપણો વારસો ને આપણી વિરાસત અંગ્રેજોની ગુલામી નહીં, કોલોનિયલ માઇન્ડસેટ નહીં, ઉપનિવેશવાદ જે છે તો એ સમયમાં આપણે જે કર્યું છે એ બધું નહીં. આપણી વારસો અને આપણી વિરાસત રાણી લક્ષ્મીબાઈ છે, ભગતસિંહ છે, ગાંધી બાપુના મૂલ્યો છે, આંબેડકર સાહેબના મૂલ્યો છે, સરદાર વલ્લભભાઈ પટેલના મૂલ્યો છે, ભક્તિ આંદોલનો જે થયું, સામાજિક સુધારણા આંદોલન થયા, આ આપણો વારસો છે. એને સંબંધિત કોઈ સ્થાપત્ય હોય તો એ આપણી વિરાસત છે. તો એને જો આપણે ન સમજી શકીએ, સંભાળી શકીએ તો આપણું ભવિષ્ય અંધકારમય બને. એટલે આપણે આપણી સંસ્કૃતિથી દૂર જઈને આપણે ભૌતિકવાદી બની જશું. શું બની જશું? ભૌતિકવાદી બની જશું. જો ભૌતિક સંપદા તરફ ઝુકાવ રાખવો એ કંઈ ખોટી બાબત નથી, પણ ભૌતિકવાદી જ બની જવું, બરાબર, માત્ર મટીરિયાલિસ્ટિક એપ્રોચ જ રાખવો એ 100% ખોટી બાબત છે. તો તમે કોઈ પણ મોટા તમે સામ્રાજ્ય જુઓ, બરાબર, ગ્રીક હોય કે રોમન હોય કે એથેન્સ હોય કે જે પણ હોય, બરાબર, એક સમયે સિકંદર એલેક્ઝાન્ડર ધ ગ્રેટ હતો. આજે એ દેશોની માત્ર ને માત્ર સીમા અને બાઉન્ડ્રી કે એનો પ્રભાવ માત્ર એટલા પ્લેસ સુધી જ સીમિત છે, ઇજિપ્ત હોય કે ગમે તે હોય. અને એ જગ્યાએ તમે જુઓ કે આપણે હજુ પણ આપણી સંસ્કૃતિ સાથે જોડાવ છીએ. તો આપણે ભલે વેસ્ટર્નાઇઝેશન તરફ એકદમ નથી ગયા, છતાંય ભારત દ્વારમાં વિશ્વગુરુ બનવાની નજીક જતો જ રહે છે. કારણ કે હજુ પણ ભલે તમે જે માનો, આપણે આપણા વારસાને વિરાસતની સાથે જોડાયેલા છે. અમુક દેશો એવા છે કે એની વારસાની વિરાસત સાથે અત્યારમાં કાંઈ લાગતું વળગતું નથી, એની સંસ્કૃતિ શું હતી ને આજે એ શું છે, એટલું ક્લિયર. તો એવા વિચાર ઉપર તમારી પાસે ચિંતન માગે છે કે જે સમાજ પોતાનો વારસો અને વિરાસત સંભાળી શકતા નથી તેનું ભવિષ્ય અંધકારમય હોય છે. એટલું ક્લિયર. હજુ એક આગળ સવાલ આપણે જોતા જઈએ એટલે તમને ખ્યાલ આવતો જાય કે શું શું વાત કરવા માગું છું. આજે વૈશ્વિક ફલક પર જે અનિશ્ચિતતાઓ અને અવિશ્વાસ વધી રહ્યા છે એ ત્યારે વિશ્વના કલ્યાણ માટે અને વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે બાપુનો આશ્રમ સમગ્ર માનવ સમાજ માટે પ્રેરણાનો સ્ત્રોત અને આશાનો સંચાર કરી શકે છે. સમજાવો. મેન્સમાં સૌથી મોટી સમસ્યા એ જ હોય કે સવાલને સમજવો, પછી કોઈ સમસ્યા રહેતી નથી. કારણ કે પછી તમને લેખક એમ નથી કહેતો કે મારી બુદ્ધિ પ્રમાણે તમે લખો. લેખક એમ કહે છે કે સવાલ સમજી ગયા, હવે જે સવાલ છે ને એના અનુરૂપ તમારી બૌદ્ધિકતા કેટલી છે એ લખો. એટલે શું ખબર છે, MCQ હજુય થોડા અઘરા પડશે. કારણ કે MCQમાં 4 એણે જે મુદ્દા લખ્યા છે ને એમાં ખૂણે ખાચરેથી પોઈન્ટ ગોઠવીને ત્યાં મૂક્યો છે. એ કદાચ તમને નોય આવડતો હોય. ધારો કે ગાંધી બાપુના જીવન ઉપરથી હું MCQ બનાવું તો હું એવી નાની વાત ગોઠવીને કહે કે અતિથિ ગુરુનું નામ શું હતું, તો એ કેવું છે કે તમને એને અંદરથી એણે જે વાંચ્યું છે ને એ MCQમાં મૂક્યું છે ને એ તમને આવડે ને તો જ તમને આવડે. જ્યારે વર્ણનાત્મક એક્ઝામ એવી ન હોય. વર્ણનાત્મક એક્ઝામ એવી હોય કે ગાંધી બાપુના જીવન મૂલ્યો જણાવો. તો એમાં જો MCQ બનાવ્યું હોય ને તો આમ બનાવે, જીવન મૂલ્યોમાં આવે
તો તમને બધું લેખક જે જાણતો હોય ને એ આવડવું જોઈએ, તો તમારે MCQ ટીક થાય. પણ મેઇન્સમાં એમ કે ગાંધી બાપુના જીવન મૂલ્યો વિશે તમે જણાવો, તમને સત્ય, અહિંસા, સદાચાર, બરાબર, સર્વોદય, ટ્રસ્ટીશીપ, આવા બધા આવડતા હોય, તમને જે આવડે એ લખો, એનું નામ મેઇન્સ. ખાલી સમસ્યા એટલી હોય કે સવાલ પ્રોપર સમજાવવો જરૂરી છે. તો આમાં તમે જુઓ કે આમાં મેં કયા કયા એંગલ સેટ કર્યા છે, બરાબર, કે વૈશ્વિક ફલક એટલે કે ગ્લોબલાઇઝેશનની વાત કરે છે. આખા વિશ્વમાં અનિશ્ચિતતા અને અવિશ્વાસ વધી રહ્યો છે. એનું ઉદાહરણ શું? તો રશિયા અને યુક્રેન યુદ્ધ કરી રહ્યા છે. મિડલ ઇસ્ટમાં ગમે ત્યારે આતંકવાદી પ્રવૃત્તિ ગમે ત્યાં થતી હોય. મિડલ ઇસ્ટમાં તમે ગાઝા પટ્ટી ઇઝરાયલનું સતત સંઘર્ષ ચાલતો હોય, હમાસનો કંઈક એંગલ બનતો હોય, બરાબર. પછી ઉત્તર કોરિયા હોય તો એ અમેરિકાને ધમકી આપતું હોય, અમેરિકા એમ કે અમે તમને જોઈ લેશું. એટલે આજે વિશ્વમાં ઘણા ફ્રન્ટ એવા ઓપન થઈ ચૂક્યા છે કે વિશ્વ નક્કી નથી કરી શકતું કે ત્રીજું વિશ્વયુદ્ધ આવશે કે નહીં આવે, અથવા વિશ્વયુદ્ધ ન થાય તો યુદ્ધ તો થશે કે નહીં થાય. અને રશિયા અને યુક્રેનનું યુદ્ધ બે વર્ષથી ચાલી રહ્યું છે, અને એની બર્બરતા આપણે બધાએ જોયું છે કે આખા ગામ નાશ થઈ જાય, કોઈ ઔદ્યોગિક વસ્તુ ન રહે, કોઈ કૃષિકીય વસ્તુ ન રહે, માણસના મળદા પડ્યા હોય, લોહીની નદીઓ વહેતી હોય, લોહીના ખાબચિયા હોય. આજે વિશ્વ આ અનિશ્ચિતતા અને અવિશ્વાસ તરફ ધકેલાઈ રહ્યો છે. ત્યારે વિશ્વનું કલ્યાણ, અને વિશ્વનું કલ્યાણ તો ચાલો જવા દો, ભારતની વિકસિત ભારતની કલ્પના સાકાર કરવા માટે બાપુનો આશ્રમ સમગ્ર માનવ જીવન માટે પ્રેરણા બની શકે. એનો મતલબ એમ કે બાપુનો આશ્રમની અત્યારમાં કરંટમાં ઘટના છે, અને કરંટમાં વિશ્વમાં યુદ્ધોની સ્થિતિ છે, એટલે આ બેને એંગલ કરી દેશે. એટલે ટૂંકમાં એમ કહે છે કે બાપુના વિચાર જે છે ને એ અત્યારમાં વિશ્વમાં જે અનિશ્ચિતતા અને અવિશ્વાસ છે, યુદ્ધની સ્થિતિ છે, સંઘર્ષની સ્થિતિ છે ને એની જડીબૂટી છે, બરાબર. તો આ શું છે તો એના પર આપણે પોઈન્ટ આઉટ કરીએ. પછી ત્રીજો સવાલ જોઈએ. સાબરમતી આશ્રમ એક સાંસ્કૃતિક વિરાસત છે. અહીંયા થોડો ગુજરાતી મિસ્ટેક છે, આમ આવશે સાંસ્કૃતિક વિરાસત છે. ઓકે, સાંસ્કૃતિક વિરાસત છે. સાંસ્કૃતિક વિરાસત છે. વિધાનની સમજૂતી આપી મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનર્નિર્માણ પ્રોજેક્ટ વિશે સંક્ષિપ્ત ખ્યાલ રજૂ કરો. એટલે શું ખબર છે? ગાંધી આશ્રમ એક સાંસ્કૃતિક વિરાસત છે. વિધાનની સમજૂતી આપવો એટલે આ સવાલના, ધારો કે 10 માર્કનો આ સવાલ હોય તો આ સવાલના 5 માર્ક અહીંયા બને અને 5 માર્ક અહીંયા બને. કારણ કે આ સવાલ 2 એંગલમાં વિભાજિત છે કે સાબરમતી આશ્રમ એક સાંસ્કૃતિક વિરાસત છે. આ વિધાનની સમજૂતી આપો એટલે આટલા એંગલથી તમારો જવાબ જે લખાશે એના 5 માર્ક સેટ થઈ શકે. આખો ગુણ કેટલા માર્કનો છે? 10 ગુણ. અત્યારમાં જે પણ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ જે પણ લેવલ આવતી હોય, ડીવાયએસઓ, એસટીઆઈ, જીપીએસસી અને પીએસઆઈની કોઈ એક્ઝામ, પીએસઆઈમાં ખાલી ભાષા જ ડિસ્ક્રિપ્ટિવમાં છે, પણ સીસી ગ્રુપ એ માટે જે ડિસ્ક્રિપ્ટિવ છે તો એમાં પણ સવાલ 10 માર્કના હશે એવી સંભાવના. કારણ કે પહેલાં બધા પેપરમાં આવે જ છે 10 માર્કનું. એટલું ક્લિયર? તો 10 માર્ક હશે તો આના 5 માર્ક અને બીજા 5 માર્ક એના મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનર્નિર્માણ પ્રોજેક્ટ વિશે સંક્ષિપ્ત ખ્યાલ રજૂ કરો. તો આ સાંસ્કૃતિક વિરાસત શું કામ છે ભાઈ સાબરમતી આશ્રમ? તો સાબરમતી આશ્રમ તે સમયે અને આજે વૈશ્વિક નેતાઓનું મુલાકાતનું સ્થળ છે. એ જ સમજાવે છે કે આ સાંસ્કૃતિક વિરાસત છે. ડોનાલ્ડ ટ્રમ્પ આવે કે ઓબામા આવે તો કેમ ફટફટ અહીંયા સાબરમતી આશ્રમમાં આવે? કારણ કે એ ભારતની ને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત છે. કારણ કે વિશ્વનો કોઈ પણ દેશ યુદ્ધમાં જતો હોય તો ત્યાંના કોઈ પણ નેતા એવું ભાષણ આપશે કે ગાંધીના વિચારોને અનુસરો. કેમ? કારણ કે દુનિયામાં ઘણી બધી ક્રાંતિઓ થઈ, પણ આપણી ક્રાંતિમાં અહિંસાના ધોરણે થઈ એવી દુનિયામાં અદ્વિતીય ક્રાંતિ હોય તો એ આપણી છે. કે અહિંસા આપણે, બરાબર, સામેવાળી પાર્ટી આપણી હિંસા જ કરી છે, પણ આપણે અહિંસા રહીને આપણે એની સામે લડ્યા છીએ. તો સાંસ્કૃતિક વિરાસતમાં શું આવશે? તો સાબરમતી આશ્રમની અંદર બધું દર્શાવવાનું કે હૃદય કુંજ છે, પછી નંદિની અતિથિ ગૃહ છે, પછી ઉદ્યોગ મંદિર છે, વિનોબા કુટીર છે, પ્રાર્થના ગૃહ છે, ઉદ્યોગ મંદિર છે, મીરા કુટીર છે. પછી આમાં ગાંધીજી સંબંધિત
મૂલ્યો, ગાંધીજી સંબંધિત સંદેશાઓ ત્યાં આગળ સચવાયેલા છે. એટલા માટે આપણે એમ કહી શકાય કે આ ગાંધીજીના મૂલ્યો, ગાંધીજીના આદર્શો સંબંધિત સાહિત્ય, બાંધકામ, કુટીર, આ બધું ત્યાં સચવાયેલું છે. એટલા માટે એ આપણી એક સાંસ્કૃતિક વિરાસત છે. મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમનું પુનર્નિર્માણ પ્રોજેક્ટ વિશે સંક્ષિપ્તમાં ખ્યાલ રજૂ કરો. તો ત્યાં આગળ આપણે પોઈન્ટ લખવાના છે કે આપણે જે વસ્તુ મેન્શન કરી હતી કે આપણે ખર્ચ ખબર હોય તો લખવાનો, ન ખબર હોય તો ન લખવાનો. પછી લખવાનું કે 5 એકરમાંથી 55 એકર કરવાનું છે. પછી લખવાનું કે કોઈ પણ જાતની વાસ્તુકલા અને બાંધકામ શૈલી કોને અનુરૂપ હોવી જોઈએ? ગાંધી અનુરૂપ હોવી જોઈએ. બરાબર છે. પછી 20 બિલ્ડિંગને આપણે વાત કરી હતી કે સંરક્ષિત કરવામાં આવશે. તે સ્થળનું પર્યાવરણ અને નૈસર્ગિક સંપત્તિને જાળવી રાખવામાં આવશે. બરાબર. પછી પ્રેરણાદાયી પ્રદર્શન. પછી 6, 7 ઇન્ટરેક્ટિવ પ્રદર્શન. આ આપણે ઓલરેડી આગળ ભણી ચૂક્યા છીએ. હજુ તમને જો થોડા મુદ્દા ન્યૂઝપેપરમાં જોયું હશે, સરકારે આપેલું આર્ટિકલ, તો તમને દેખાશે કે ત્યાં આગળ ઓરિએન્ટેશન સેન્ટર ખોલવામાં આવશે. પછી શું કહેવાય, ફૂડ કોર્ટ ખોલવામાં આવશે. હા, ગુજરાતી લાલા, એમાં સુરતી લાલા, લોચો, નાન, તેન ફૂડી હોય ને, તો ફૂડ કોર્ટ પણ ત્યાં ખોલવામાં આવશે. પછી સુવેનિયર શોપ ત્યાં ખોલવામાં આવશે. સુવેનિયર શોપ, બરાબર, જેમાં ગાંધીના મૂલ્યો સંબંધિત સુવેનિયર શોપ ત્યાં હશે. આટલું ક્લિયર? તો આટલી વસ્તુ આપણે આ પોઈન્ટ માટે હોવી જોઈએ. તો મુદ્દાસર લખો. હું હમણાં મારું પેપર બતાવીશ, મેં જીપીએસસીમાં કેમ લખ્યા છે અને મને કેવા માર્ક મળે છે. તો એવી રીતના મુદ્દાસર લખવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને જે પણ પેપર ચેકર છે એને ડાયરેક્ટ આંખને વળગે તમારો પોઈન્ટ. આટલું ક્લિયર? ડન છે. હવે આ પોઈન્ટની બ્રીફિંગ શું છે? વૈશ્વિક ફલક પર જે અનિશ્ચિતતા અને અવિશ્વાસ વધી રહ્યા છે, એટલે તમારે આની પૂર્વ ભૂમિકા બાંધવી જોઈએ. આપણું પેપર હોય, આપણે 2 પેજ આપે 10 માર્ક લખવા માટે. કેટલા પેજ આપે? 2 પેજ. તો કોઈ પણ સવાલ હોય ને એને તોડીને લખવાનો પ્રયત્ન કરવાનો. જેમ હું પાછળ બતાવીશ, તોડી નાખવાનું કે ભાઈ આજે વૈશ્વિક ફલક પર અનિશ્ચિતતા અને અવિશ્વાસ વધી રહ્યા છે, ત્યારે વિશ્વનું કલ્યાણ અને વિકસિત ભારત, આ 2 છે કે વિશ્વનું કલ્યાણ કેમ થાય અને વિકસિત ભારતની સંકલ્પના કેમ મજબૂત બને. એમાં બાપુનો આશ્રમ. હવે બાપુનો આશ્રમ તો એક પ્લેસ છે, તો એ તો કંઈ મદદ ન કરી શકે ને, પણ બાપુનો આશ્રમ એટલે શું? બાપુના મૂલ્યો. બરાબર. એ ત્યાં આગળ શું કહેવાય, આપણે ફ્રેઝ યુઝ કર્યો છે. તો બાપુના આશ્રમ સમગ્ર માનવ જીવન માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યો છે. તો વૈશ્વિક ફલક પર જે અનિશ્ચિતતા, તો એની જે પ્રસ્તાવના છે એ આપણે એમ કરીએ આજે વિશ્વ. પછી અહીંયા તમારે એટલામાં એટલું લખી દેવાનું કે વિશ્વ, અહીંયા એટલામાં લખી દેવાનું કે વિશ્વ આજે અનિશ્ચિતતા અને અવિશ્વાસના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. ઉદાહરણ તરીકે લખવાનું રશિયા યુક્રેન યુદ્ધ, પછી ગાઝા પટ્ટી અને ઇઝરાયલનો મુદ્દો, પછી મિડલ ઇસ્ટમાં થતી આતંકવાદી અથવા તો ટેરરિસ્ટ એટેકો. બરાબર. એવી રીતના તમારે વસ્તુ લખવાની. એટલે એ તમને ખબર પડી ગઈ. અનિશ્ચિતતા અને અવિશ્વાસ. અને અનિશ્ચિતતા અને અવિશ્વાસ માત્ર બથમ આવું એમ નહીં, તમે આને ટ્રેડ વોર તરીકે પણ લઈ શકો. આજે દુનિયા એકબીજાની આર્થિક પ્રવૃત્તિને પાડી દેવાનો સંકલ્પ ધરાવે છે. તો એ શું કહેવાય, યુએસએ અને ચીન છે એ બથમ લડવા નથી માગતું, પણ એને ટ્રેડ વોર કરવું છે. કારણ કે એકબીજાને એમ સાબિત કરવું છે કે અમે આર્થિક મહાસત્તા. આટલું ક્લિયર? તોય એકબીજા ઉપર અનિશ્ચિતતા અને અવિશ્વાસ આવશે કે આ લોકો આમ કરે છે ને તો આપણે આ વસ્તુ આપણે આમ નથી કરવી. આટલું ક્લિયર? તો આવી વસ્તુ છે. તો પ્રસ્તાવના મૂકી અને પછી લખવાનું કે પછી આ મુદ્દો લખવાનું કે ગાંધીજીના મૂલ્યો અને વિશ્વ કલ્યાણ અને વિકસિત ભારત.
આમ લખી દેવાનું. એટલે પહેલો પોઈન્ટ પ્રસ્તાવનાનો થયો, તેમાં તમે અવિશ્વાસને અનિશ્ચિતતા એટલે કેવી નિશ્ચિતતા? તો યુદ્ધ કરવા, ટ્રેડ વોર કરવું, એકબીજા દેશ ઉપરનો ભરોસો ગુમાવવો, તો એના ઉદાહરણો લખી દીધા એટલે પ્રસ્તાવના બની ગઈ. પછી બીજો પોઈન્ટ છે કે વિશ્વના કલ્યાણ અને વિકસિત ભારત માટે બાપુનો આશ્રમ કલ્યાણ કરી શકે એમ છે. એટલે ગાંધીજીના મૂલ્યો અને વિશ્વ કલ્યાણ અને શું કહેવાય વિકસિત ભારતની સંકલ્પના. તો હવે ગાંધીજીના મૂલ્યો પછી અહીંયા 1 2 3 4 5 6 7 8 9 એવું લખતી જવાય ને છેલ્લે એનું આ સમજાવવાનું છે ને એટલે એમ લખાય કે સારાંશ. અને સારાંશ શું હોય? તો જો વિશ્વ ગાંધીના મૂલ્યોને થોડા અંશે પણ અનુસરે તો પણ વિશ્વનું કલ્યાણ તેમાં રહેલું છે એવું લખી દેવાનું. એટલે એમાં તમે એટલો મર્મ બતાવો છો કે વધુનો તો કંઈ નહીં, થોડા મૂલ્યો ગાંધીજીના માનશો ને તોય વિશ્વનું કલ્યાણ થશે. એટલે એ એના મૂલ્યોની ઇફેક્ટિવનેસ બતાવે છે. આટલું ક્લિયર? તો હવે આમાં શું શું આવે? તો આમાં તમારે ગાંધીજીના મૂલ્યો કેટલા ઇફેક્ટિવ છે તમે જુઓ. સત્ય, સત્ય એટલે કે સાચું બોલો. આજે વિશ્વ જે પણ અનિશ્ચિતતાના દોરમાં છે એમાં સત્યનો અભાવ છે. કારણ કે તમારે કોઈ દેશની બોર્ડર હોય તો કોઈ સાચું જ નથી બોલવું. પેલો કહેશે અમારી બોર્ડર, પેલો કહેશે અમારી બોર્ડર. પછી કોઈ સામાન્ય વ્યક્તિને પણ શું સૂચન કરે છે? તો વોટ્સઅપ યુનિવર્સિટી ચાલતી હોય, ફેક મેસેજીસ ચાલતા હોય, બરાબર, એના લીધે કોઈ જૂથ એકબીજાની સામે આવી જાય, કોઈ દેશ એકબીજા દેશની સામે આવી જાય. તો જો તમે સત્યતા જાણો તો દરેક દેશની અનિશ્ચિતતા અને અવિશ્વાસનો જે પણ પ્રભાવ છે એ ઓછો થશે. આટલું ક્લિયર બધું? પછી બીજી વસ્તુ ટ્રસ્ટીશિપ. ટ્રસ્ટીશિપ મેં તમને સમજાવ્યું હતું કે ટ્રસ્ટીશિપ શું કામે વિશ્વની અનિશ્ચિતતા દૂર કરી શકે અથવા તો વિકસિત ભારતની સંકલ્પના પૂરી કરી શકે. જો વિશ્વની અનિશ્ચિતતા હોય તો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત એટલે શું? એક સબળ રાષ્ટ્ર હોય એને માત્ર રિસોર્સિસ માટે બીજા કોઈ દેશનું અતિક્રમણ કે એના પર પોતાની જોહકમી ન કરવી જોઈએ. તમે સંપત્તિવાન દેશ છો તો બાકીના રિસોર્સિસ ઉપર અન્ય દેશોનો પણ અધિકાર છે એ તમે જો વિચારી લો તો વિશ્વમાં કોઈ યુદ્ધની સ્થિતિ નથી, કોઈ ટ્રેડ વોરની સ્થિતિ નથી અને વિશ્વનું પણ કલ્યાણ થશે. ભારતમાં ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત કેવી રીતના કામમાં આવે? તો જે પણ સુખી સંપન્ન લોકો છે એ ટેક્સની ચોરી ન કરે, પોતાની સત્યતા જાળવે, પોતાની ટ્રસ્ટીશિપનો ગુણ વિકસાવે કે બધું આપણું નથી, આ સમાજના બાકીના વર્ગ માટે પણ આ વસ્તુ કરવી જોઈએ તો વિકસિત ભારત થઈ શકે. કારણ કે આર્થિક અસમાનતામાં ઘટાડો થાય. કારણ કે જે ધનવાન છે એ એની સંપત્તિનો અમુક ભાગ બાકીના કલ્યાણ માટે વાપરશે. તો ટ્રસ્ટીશિપ પણ ગાંધીજીના મૂલ્યો એટલા ઇફેક્ટિવ છે, બરાબર. ત્રીજો મુદ્દો શું થાય? સદાચાર. સદ એટલે સારું, આચાર એટલે આચરણ. તો સારું આચરણ કરો, બીજા માટે સન્માન રાખો, પંચશીલના જે સિદ્ધાંતો હતા અથવા તો એક દેશ બીજા દેશ સાથે એકબીજાનું સૌજન્ય જાળવે, એકબીજાની સાર્વભૌમત્વ એટલે શું? હું મારા દેશની અંદર શું રાજનીતિક નિર્ણયો લેવાશે, આર્થિક નિર્ણયો લેવાશે, કઈ પોલિસી બનશે, એમાં ભારત હોય તો ભારતની સરકાર કોઈના દબાણ વશજોણ થયા વગર એ કોઈ પોલિસી બનાવે તો એમ સમજવાનું કે ભારત એ સાર્વભૌમ રાષ્ટ્ર છે. એટલે શું? પોતાના દેશની અંદર ચાલતો આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક વ્યવહાર કોઈ પણ દબાણ વગર જે તે દેશની સરકાર લઈ શકતી હોય નિર્ણય તો એને એ ક્ષેત્રનું સાર્વભૌમત્વ કહેવાય. રાજકીય સાર્વભૌમત્વ, આર્થિક સાર્વભૌમત્વ, સામાજિક સાર્વભૌમત્વ, સાંસ્કૃતિક સાર્વભૌમત્વ, એટલું બધાને ક્લિયર છે? તો સદાચાર કરો એટલે કે દરેક દેશ પરસ્પર એકબીજાની રિસ્પેક્ટ કરો. ભારતમાં સમાજ એકબીજાની રિસ્પેક્ટ કરો. એટલું ક્લિયર? તો એ આપણી વોટેવર તમને બાકીનું બધું ખબર છે, બરાબર છે? ચોથું પોઈન્ટ શું છે? ચોથો પોઈન્ટ શું હશે? સત્ય, ટ્રસ્ટીશિપ, સદાચાર. પછી શું? તમે જુઓ, અપરિગ્રહ એટલે સંગ્રહ કરવો નહીં, બરાબર. એટલે સંપત્તિનું કેન્દ્રીયકરણ થવું જોઈએ નહીં. સંપત્તિનું તીવ્ર
કેન્દ્રીયકરણ થવું જોઈએ નહીં, એટલે કે સંપત્તિ એક બાજુ ખેંચાઈ જાય એમ નહીં, એનું બધા વચ્ચે ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ. એટલે બધા ધનવાન માપસર થવા જોઈએ, એકદમ નહીં કે અમીર ને એકદમ ગરીબ એમ નહીં. તો અપરિગ્રહનો સિદ્ધાંત, અહિંસાનો સિદ્ધાંત, અહિંસા પરમો ધર્મ. અને ગાંધી બાપુ જે અહિંસા કહેતા એ માત્ર ને માત્ર શારીરિક નહીં, માનસિક ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક. એટલે શું? શારીરિક એટલે શું? બધા યુદ્ધ એટલે તમે ખાલી એમ સમજો છો, અનિશ્ચિતતા અને અવિશ્વાસ એટલે એમ સમજો છો કે બસ મારી નાખ્યા, કાપી નાખ્યા એટલે એ જ અહિંસા કહેવાય. તમે કોઈ પણ વ્યક્તિને વિચારથી ભાંગી નાખો, તમે કોઈક વ્યક્તિની ભાવનાઓ પર એટેક કરો, તમે કોઈ પણ વ્યક્તિને માનસિક રીતે પાંગળો બનાવી દો, તો તમે એ હિંસા કરી જ છે. એટલે ગાંધીજીનો જો મૂલ્ય માનો તો વિકસિત ભારત પછી વિશ્વનું કલ્યાણ, આ બધાનું કલ્યાણ એમાં રહેલું છે. કારણ કે અહિંસા, તમને એમ થાય કે વિકસિત ભારત એટલે માત્ર વિકાસ એટલે આર્થિક દ્રષ્ટિએ જ, તમે તમારા દેશમાં અહિંસા જ ચાલતી હોય, તમારા દેશમાં હિંસા જ ચાલતી હોય તો તમારો આર્થિક વિકાસ શું કામનો છે? યુક્રેન છે, યુક્રેન એ તો યુરોપિયન દેશ છે, બરાબર. રશિયા પણ સમૃદ્ધ દેશ છે. આજે બેમાં હિંસા ચાલે છે તો કઈ સમૃદ્ધતા એને કામ આવશે? રોડ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇકોનોમી છે, બધું તબાહ થઈ ગયું છે. તો ખાસ યાદ રાખજો, અહિંસા એટલે બધી રીતના હિંસા, શારીરિક, માનસિક, સામાજિક, મનોવૈજ્ઞાનિક, ભાવનાત્મક, આ બધી કરે તો વિશ્વ કલ્યાણ અને વિકસિત ભારત આપણે પ્રસ્થાપિત કરી શકીએ. આટલું ક્લિયર? પછી શું? છઠ્ઠું, નશીલા પદાર્થોથી દૂર રહો. નશીલા પદાર્થોથી દૂર રહો, કારણ કે ગાંધી બાપુએ એમ કીધું છે કે નશાનું સેવન કરવું એ એક શું કહેવાય, એ દુર્ગુણ કરતાંય ડેન્જર, એ રોગ છે. એટલે તમે જો નશો કરતા હોય તો એ દુર્ગુણ નહીં, તમે રોગી છો એવું ગાંધી બાપુએ કીધું છે. તો નશીલા પદાર્થ, આજે તમે જુઓ, આજે અનિશ્ચિતતા, અવિશ્વાસ, તમે વિચાર કરો કે આપણું ભારત છે, ભારતના પરિપ્રેક્ષમાં તમે જુઓ ને તો આપણું આ ભારત છે, બરાબર. આપણું ભારત છે. અહીંયા તમે જોશો ને તો તમને અહીંયા મ્યાનમાર દેખાશે, અહીંયા તમે જોશો ને મ્યાનમારની આ બાજુ તો તમને અહીંયા થાઈલેન્ડ દેખાશે, અને અહીંયા તમે જોશો ને તો તમને લાઓસ દેખાશે, લાઓસ. તો ભારતની આ બાજુ તમે જોશો ને તો મ્યાનમાર છે, પછી થાઈલેન્ડ છે, અને ઉપર લાઓસ છે. અને ભારતની આ બાજુ તમે જોશો ને, ભારતની આ બાજુ તો તમને અહીંયા પાકિસ્તાન દેખાશે, ભારત આ બાજુ પાકિસ્તાન દેખાશે. પછી તમે અહીંયા જોશો તો તમને અહીંયા ઈરાન દેખાશે. શું દેખાશે? ઈરાન. અને અહીંયા તમે જોશો તો તમને અફઘાનિસ્તાન દેખાશે. તો ભારતની આ બે બાજુ પુષ્કળ પ્રમાણમાં ડ્રગ્સ છે. શું છે? નશીલા પદાર્થ છે. ઓપિયમ એટલે કે નશીલા પદાર્થ, માદક પદાર્થો, બરાબર, નશો, ડ્રગ્સ, બરાબર, ચરસ, ગાંજો, આ બધાનું ઉત્પાદન થાય છે આ બાજુના 3 દેશમાં અને આ બાજુના 3 દેશમાં, બરાબર. તો આ બાજુ પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાન છે, અને આ બાજુ છે એ છે લાઓસ, મ્યાનમાર ને થાઈલેન્ડ. આને કહેવાય, આ 3 દેશને કહેવાય ગોલ્ડન ટ્રાયેંગલ. આ પ્રિલિમમાં તમને પૂછશે કે નીચેમાંથી કયા દેશોને ગોલ્ડન ટ્રાયેંગલ કહેવાય છે? લાઓસ, મ્યાનમાર ને થાઈલેન્ડ. એટલું ક્લિયર? તો મ્યાનમારની આ બાજુ જે છે એ થાઈલેન્ડ છે, અહીંયા બાંગ્લાદેશ આવે, અહીંયા બાંગ્લાદેશ, આ બાજુ આવે મ્યાનમાર ને થાઈલેન્ડ, અહીંયા આવે લાઓસ. તો લાઓસ, મ્યાનમાર ને થાઈલેન્ડને કહેવાય ગોલ્ડન ટ્રાયેંગલ, જે ઓપિયમ એટલે કે નશીલા પદાર્થોની તસ્કરી કરે છે, દાણચોરી કરે છે, બરાબર, એનું ટ્રાફિકિંગ, એની સ્મગલિંગ કરે છે એનું. આટલું ક્લિયર? અને એવી જ રીતના અહીંયા અફઘાનિસ્તાન છે, અહીંયા ઈરાન છે, અને અહીંયા પાકિસ્તાન છે. આ દેશોને કહેવાય છે ગોલ્ડન ક્રિસેન્ટ, એટલે કે ચંદ્ર ક્રિસેન્ટ. તો ગોલ્ડન ક્રિસેન્ટ કયા દેશોને કહેવાય? તો અફઘાનિસ્તાન, ઈરાન ને પાકિસ્તાન.
તો વિશ્વમાં અનિશ્ચિતતા અને અવિશ્વાસ ફેલાવવામાં નશીલા પદાર્થની સ્મગલિંગ પણ જવાબદાર છે. કારણ કે આજે વિશ્વને ખબર છે કે ભારત એવી વિશ્વ સત્તા બનવા તરફ આગળ જઈ રહ્યું છે. જો આને આપણે પાડવું હોય તો ભારત એક યુવા રાષ્ટ્ર છે. ભારત એ એકતામાં વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. જો આ બે વસ્તુને આપણે પાડી દઈએ ને તો ભારતને આપણે તબાહ કરી દઈએ અને ભારત વિકાસશીલમાંથી ગરીબ રાષ્ટ્ર બની જાય. વિકસિત ભારતની તો પછીની વાત કરશું. તો અત્યારમાં વિશ્વની સત્તાઓ શું કરે છે કે ભારતની વધતી તાકાતને કેમ પાડવું? તો ભારત એક યુવા રાષ્ટ્ર છે અને ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. તો આ બે પરવાર કરીએ તો ભારત વિકાસશીલ દેશની બદલે ગરીબમાં જતો રહે, પણ આગળ ન વધવો જોઈએ. આપણે તો વિકાસશીલ કરતાં વિકસિત ભારતની વાત કરીએ છીએ. તો યુવાનોને શું કરવું જોઈએ? નશીલા પદાર્થમાં ભેળવી દો એટલે તરત એમ કરે ને પછી એ ભૂલી જાય કે મારા મમ્મી પપ્પા કઈ સ્થિતિમાં છે, મારી યુવાની મારા દેશ માટે શું કામ આવે, મારા ઘર માટે શું કામ આવે, એ કાંઈ વિચાર નહીં કરવાનો, બસ નશામાં પડ્યું રહેવાનું. અને આપણે એટલા માટે ચિંતામાં છે કારણ કે આપણી બે બાજુ વિશ્વના મોટા માદક પદાર્થ નું સેલિંગ કરતા અથવા તો એની સ્મગલિંગ કરતા દેશો છે. આ બાજુ છે ગોલ્ડન ક્રિસેન્ટ, પાકિસ્તાન નમૂનો તો આવી જ જાય, અફઘાનિસ્તાન તાલિબાનો આવી જાય, અને આ બાજુ ઈરાન, પાકિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન, અને આ બાજુ કોણ? તો મ્યાનમાર, થાઈલેન્ડ ને લાઓસ. ગોલ્ડન ક્રિસેન્ટ, ગોલ્ડન ટ્રાયંગલ. તો ગાંધીજીના જો મૂલ્યો આપણે માનીએ તો આપણે વિકસિત ભારત માટે જે યુવાનો છે એ નશીલા મુક્ત રહેશે, એ નશો નહીં કરે તો એ મજબૂત રહેશે શારીરિક અને માનસિક રીતે. તો આપણા દેશને વિકસિત આપોઆપ દોડવા મળશે આપણો દેશ. તો એ ગાંધીના મૂલ્યો છે. આટલું બધાને ક્લિયર છે? સર્વોદય. જો વિશ્વ એમ માની લે કે આપણો એકાધિકાર નથી કે આપણે એક જ ઉદય થવો જોઈએ ને આપણો એકનો જ વિકાસ થવો જોઈએ, સર્વોદય, પણ એની મારો એકનો જ ઉદય, પણ એની જગ્યાએ જો ગાંધીનો વિચાર આપણે ફોલો કરીએ, સર્વોદય, બધાનો ઉદય થાય, અંત્યોદય, અંતે રહેલો વ્યક્તિ પણ ઉદય થઈને બહાર નીકળે, એનો પણ વિકાસ થાય. જો એવું વિશ્વના દરેક દેશ સ્વીકારે અથવા તો ભારત એવું સ્વીકારે તો ભારત વિકસિત ભારતની દિશામાં આગળ વધશે અને વિશ્વનું કલ્યાણ થશે. સર્વોદય, બધાનો ઉદય થવો. આટલું ક્લિયર? તો સર્વોદય છે, નશીલા પદાર્થ છે, અહિંસા છે, અપરિગ્રહ છે, સદાચાર છે, ટ્રસ્ટીશીપ છે, સત્ય છે, બરાબર? તો આ બધા પોઈન્ટને તમે બ્રેન સ્ટોર્મિંગ કરીને તમારે આના મુદ્દા લખવા જોઈએ. ને અંતે ખાલી એટલું લખી દેવાય કે ગાંધીના મૂલ્યો તત્કાલીન સમય, વર્તમાન સમય અને ભવિષ્યમાં પણ એટલા જ વાસ્તવિક છે. એટલે તે સમયે વાસ્તવિક હતા, આજે પણ વાસ્તવિક છે ને ભવિષ્યમાં પણ વાસ્તવિક છે. એટલું સારાંશ કરી દો એટલે ખેલ ખતમ થઈ જાય. આ બધી જ વસ્તુઓ આવી જાય. હજુ તમે નીચે જાઓ તો ઘણા મુદ્દા આવે. ગ્રામ સ્વરાજ્ય છે, બરાબર, સ્વરાજ્ય છે, સ્વદેશીનો અભિગમ છે, આત્મનિર્ભરનો અભિગમ છે, પર્યાવરણીય અભિગમ, બરાબર, પર્યાવરણીય અભિગમ પણ. કારણ કે વિશ્વમાં અનિશ્ચિતતા અને અવિશ્વાસનો એક બીજું કારણ પર્યાવરણ પણ છે. અમુક દેશો તીવ્ર આર્થિક ગતિવિધિઓ કરવાની દૃષ્ટિકોણમાં પર્યાવરણનું શોષણ કરે છે. ક્લિયર? તો ત્યાં પણ એ વસ્તુ સમજાવશે કે પર્યાવરણના ભોગે કંઈ થઈ શકે નહીં. આટલું ક્લિયર? તો આ આપણા સવાલનું બ્રેન સ્ટોર્મિંગ હતું. ડન છે? ઓકે, ચાલો આગળ. આ મારી આન્સર કોપી છે કે મેં જીપીએસસીમાં સવાલ લખ્યો છે અને કેવી રીતના લખવો જોઈએ અને કેવી રીતના માર્ક મળી શકે. આનાથી કોઈ બીજા વિદ્યાર્થી મિત્રને પણ બેસ્ટ માર્ક આવી શક્યા હોય અથવા તો ઓછા માર્ક પણ આવી શક્યા હોય. બધાનો દ્રષ્ટિકોણ અલગ હોય. મારે મારી વાત કરવી હોય તો હું મારું જ ઉદાહરણ આપી શકું. એટલે હું મારું ઉદાહરણ આપું છું. ડૉક્ટર ધવલ સાવલિયા આન્સર કોપી. તો આ 2022ની જ જીપીએસસી ક્લાસ 1-2નું પેપર છે. 2022નું જ જીપીએસસી ક્લાસ 1-2નું પેપર છે, જેમાં એક સવાલ પૂછાનો હતો જેમાં મને 7 માર્ક મળ્યા છે અને 10માંથી 7. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં 50% માર્ક મળવા એને સંતોષકારક કહેવાય છે. અને પછી જેટલા માર્ક આવતા જાય એને સારી શ્રેણીમાં મૂકી શકાય. તો મને આમાં સારા માર્ક મળ્યા છે. સવાલ હું શું કામે આ સમજાવવા માગું છું
કે જો આવી રીતના લખવું જોઈએ. મીન્સ સે ફોર એક્ઝામ્પલ એમ લખ્યું છે કે યુરોપ અને અન્ય રાષ્ટ્રોમાં ભારતીયોની ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું વિશ્લેષણ કરો. બરાબર, તો યુરોપ અને અન્ય રાષ્ટ્રોમાં ભારતીય ક્રાંતિકારીઓ, હવે વિદા દેશ આમાં એમ પૂછ્યું છે કે ભારતમાં રહીને ભારતની બહાર જે લોકો રહેતા હતા એ શું ક્રાંતિ કરી આપણી ભારતમાં સ્વાતંત્રતા માટે, ક્રાંતિ માટે, યુરોપ અને અન્ય રાષ્ટ્ર. તો બહારના દેશમાં આપણો નાગરિક વસતો હોય ને એને ડાયસ્પોરા કહેવાય. એટલે મેં પ્રસ્તાવના એવી બનાવી, કદાચ એનાથી ઇફેક્ટિવ પણ તમે બનાવી શકો, ભારતીય ડાયસ્પોરા, એટલે કે યુરોપ અને અન્ય રાષ્ટ્રોમાં રહેતા લોકો. પ્રાચીન સમયથી આજના સમય પણ, એટલે કે અહીંયા આપણે આધુનિક ભારત લખવું જોઈએ. બરાબર, આધુનિક ભારતનો ઇતિહાસ. બરાબર, તો એટલે કે પ્રાચીન એટલે કે પાછળના સમયથી લઈને આજના સમયે પણ વિદેશમાં વસતા ભારતીયોએ ભારતના ઉત્થાનમાં કાર્ય કર્યું છે. એટલે મેં આવી પ્રસ્તાવના બનાવવાનો પ્રયત્ન કર્યો કે એવું નથી કે યુરોપ અને અન્ય રાષ્ટ્રમાં રહેતા લોકો ત્યારે જ ક્રાંતિ કરતા હતા. આજે પણ ભારતની બહાર રહીને લોકો ભારતના ઉત્થાન માટે કામ કરે છે. આના કરતાંય પણ તમે આકર્ષક બનાવી શકો, પણ પ્રસ્તાવના હોવી જોઈએ. પછી ડાયરેક્ટ શું કરવાનું, ભારતની ક્રાંતિમાં એની પ્રવૃત્તિ શું છે. તો મેં કેવી રીતના હેડિંગ બનાવ્યા છે જુઓ. શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, મેડમ ભીખાજી કામા, ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ગદર પાર્ટી, અને પછી છેલ્લે આમાં થોડું કપાઈ ગયું છે કે નહીં આપ્યું છે અન્ય મહાનુભાવો. એટલે પછી મોટી મોટી વસ્તુ ડિટેલમાં સમજાવી દેવાની, પછી એવો પ્રયત્ન કરવાનો કે નાની વસ્તુ છૂટે નહીં. તો એ શું કર્યું, અન્ય મહાનુભાવોમાં મેં શું કર્યું, મદનલાલ થીંગડા, લાલા હરદયાળ, મોહનસિંહ અને રાસ બિહારી ઘોષ એવા મેં નામ લખી દીધા. હવે તમે જોજો કે યુરોપ અને અન્ય રાષ્ટ્રોમાં ભારતીયોની ક્રાંતિકારી પ્રવૃત્તિઓની વાત કરો તો તમને એમ થાય કે આમાં ગાંધી બાપુ ક્યાંથી આવી ગયા. હું એમ કહું છું કે 12 મિનિટનો સમય મળે, 3 કલાકમાં જ્યારે 15 સવાલ લખવા આવવાનો હોય તો 12 મિનિટમાં ફટાફટ બ્રેન સ્ટોમિંગ કરવું પડે. એ સતત અધ્યયનથી થાય. હવે તમને એમ થાય કે યુરોપ અને અન્ય રાષ્ટ્રોમાં ભારતીય ક્રાંતિકારીઓની પ્રવૃત્તિ, એમાં ગાંધી બાપુનો રોલ શું કામ લખ્યો. તો હું એમ કહું છું કે આમાં આપણે વિચારીએ તો ક્યારેક એવું થાય કે બહુ ઓછા વિદ્યાર્થીએ ગાંધીજી બાપુનું નામ લખ્યું છે. કેમ? કારણ કે બધા વિચારે ગાંધી બાપુ તો અહીંયા જ રહીને ક્રાંતિ કરતા હતા ને. તો યાદ રાખો 1915 પહેલાં ગાંધી બાપુ હતા ક્યાં? જો શું લખ્યું, ગાંધી બાપુ સ્વયં 1883થી 1915માં આફ્રિકામાં રહી ભારતીય ક્રાંતિ માટેની ચળવળો કરતા હતા. હવે તમને એમ થાય કે એવી તો વળી કઈ ચળવળ કરી હતી ગાંધી બાપુએ ત્યાં, એ તો અહીંયા આવીને કરી હતી. તમને પૂછ્યું છે શું, યુરોપ અને અન્ય રાષ્ટ્રોમાં તો બધા શ્યામજી કૃષ્ણ વર્મા લખશે, સરદારસિંહ રાણા લખશે, મેડમ ભીખાજી કામા લખશે, સુભાષચંદ્ર બોઝ લખશે, ગદર પાર્ટી સાન ફ્રાન્સિસ્કોમાં લખશે, મદનલાલ થીંગરા લખશે, લાલા હરદયાળ લખશે, મોહનસિંહ લખશે, રાસ બિહારી ઘોષ લખશે. ગાંધીજી કેમ નહીં લખે? બરાબર, તો જો તમે કોઈક ઇનોવેટિવ વસ્તુ મૂકી દેશો કે જે તમે થોડી અલગ પડશે તમારી, તો તમને 7 જેવા માર્ક મળી જશે. કારણ કે આમાં ગાંધીજી લખવા પછી ડિસ્ક્રિપ્શન લખવાનું, નહીંતર એક્ઝામિનર જો ઉતાવળમાં કોઈક ભૂલ કરી ગયો કે કોઈના પેપરમાં નહીં આના પેપરમાં ગાંધીજી એટલે ફટાક દેખાની ચોકડી મારી દેશે. પણ અહીંયા શું કરવાનું કે આવો વિચાર તમે જો ક્રિએટિવ લાવ્યા છો તો તમારે તરત એને સમજાવવાનું કે જો ગાંધી બાપુ સ્વયં 1883થી 1915 આફ્રિકામાં રહ્યા હતા. એટલે શું થયું, યુરોપ અને અન્ય રાષ્ટ્રો, તો અન્ય રાષ્ટ્ર એટલે આફ્રિકા આવી ગયો. હવે તમે ધ્યાનથી સમજો, વિદેશની ધરતી પરથી ઇન્ડિયન ઓપિનિયન અને હિન્દ સ્વરાજનું નિર્માણ કર્યું હતું. બરાબર, હવે ખોટું એક સાચું હોય પણ તમે જ ચેક કરો ને સાહેબ. હિન્દ સ્વરાજ અને ઇન્ડિયન ઓપિનિયનની વિચાર ગાંધી બાપુએ વિદેશની ધરતી પરથી ચાલુ કરી દીધું હતું. અને આ બેમાં ભારતની ક્રાંતિ માટેના વિચારો હતા કે ભારતની નબળાઈ શું છે, ઔદ્યોગિકકરણ વધતું જાય છે, શહેરીકરણ વધતું જાય છે, યાંત્રિકીકરણ વધતું જાય છે, એટલા માટે ભારત અંગ્રેજનો ગુલામ વધતો જાય છે, આર્થિક શોષણ થઈ રહ્યું છે, સામાજિક વચ્ચે ઊંચ નીચ વધતી જાય છે, આર્થિક અસમાનતા વધતી જાય છે. આ બધો ભરડો તમારી ગુલામી માટે છે. તો આ બધી બાબતો આપણી નબળાઈ બતાવી હતી અને એમાંથી શીખીને લોકો ક્રાંતિ તરફ પણ વળતા હતા કે યસ આ આપણી નબળાઈ છે, એના લીધે આપણે ગુલામી ભોગવીએ છીએ. તો આ ઇન્ડિયન ઓપિનિયન અને હિન્દ સ્વરાજનું નિર્માણ ગાંધી બાપુએ વિદેશની ધરતી પર રહીને કર્યું હતું. તો આ અન્ય રાષ્ટ્રોમાં રહેલી ક્રાંતિમાં જ આવે અને ત્યાં બેઠા બેઠા આફ્રિકામાં બેઠા બેઠા
ભારતીય કોંગ્રેસ સાથે આઝાદી માટે પત્ર વ્યવહાર કરતા હતા. એટલે તમે ક્લિયર કટ બતાવી દીધું, ગાંધીજી અહીંયા રહીને ક્રાંતિ કરેલી છે અને અન્ય રાષ્ટ્રોમાં રહીને પણ ભારત માટે ક્રાંતિ કરેલી છે. તો આવો મુદ્દો લખીએ તો મને એવું લાગે કે પેપર થોડું આપણું ઇફેક્ટિવ એંગલમાં જતું રહેશે. આટલું ક્લિયર? તમે કોઈ પણ મેઇન્સ જે લખતા હોય એને પૂછજો કે 10માંથી 5, 10 માર્કનો સવાલ હોય એમાં 5 માર્કથી વધુ માર્ક આવે તો એને સારા કહેવાય કે ન કહેવાય, એ તમને સમજાવશે કે એને સારા કહેવાય. તો સારા કહેવાય તો મેં આ રીતના લખ્યું છે તો માર્ક મળ્યા છે, તો તમે આવી પેટર્ન કદાચ ફોલો કરશો તો તમને નુકસાન જશે નહીં. શરત માત્ર એટલી કે ડાયવર્સિટીથી જ તમારું પેપર લખાવવું જોઈએ, જુદા જુદા એંગલથી. પણ એનો મતલબ એવો નહીં કે બિન આકર્ષક મુદ્દો બનાવી દેવાનો. આકર્ષક મુદ્દો હોવો જોઈએ. જેમ કે સુભાષચંદ્ર બોઝ છે તો તમે જુઓ મેં શું લખ્યું, સુભાષચંદ્ર બોઝની શું ક્રાંતિકારી પ્રવૃત્તિ હતી ભારત માટે? તો આઝાદ હિન્દ રેડિયોની સ્થાપના કરી. તો એની સામે એરો શું છે? તેના દ્વારા આઝાદી માટેનો આચાર પ્રચાર કરતા. બરાબર, આઝાદી માટેનો પ્રચાર ફેલાવતા. આઝાદ હિન્દ સરકારની સ્થાપના કરી. તો મિત્ર રાષ્ટ્ર વિરુદ્ધ યુકે વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું. શહીદ અને સ્વરાજ ટાપુ નામ આપ્યું આંદામાન નિકોબારનું. પછી જો આવા પોઈન્ટ પણ લખવાના. સુભાષચંદ્ર બોઝનું વિદેશમાં રહીને ક્રાંતિ શું હતી? તો સુભાષચંદ્ર બોઝે રાણી લક્ષ્મીબાઈ રેજિમેન્ટ બનાવી હતી. તો આ મુદ્દાને ત્યાં ખતમ નહીં કરી દેવાનું. આ મુદ્દામાં આગળ શું વધવાનું કે ભાઈ રાણી લક્ષ્મીબાઈ રેજિમેન્ટ બનાવી એ તો બધા લખશે, પણ તમારે આગળ શું મુદ્દો લખાય? જો રાણી લક્ષ્મીબાઈ રેજિમેન્ટ બનાવી એની સામે મેં શું મુદ્દો લખ્યો છે? રાણી સહેગલની અધ્યક્ષતામાં નારી શક્તિને રાષ્ટ્રભક્તિમાં જોડી. બરાબર છે? તો આ મહત્વનો છે કે અત્યારેમાં પણ આપણે એમ કહીએ છીએ કે આપણી વસ્તીની મોટાભાગની વસ્તીમાં સ્ત્રીઓનું યોગદાન છે, તો આર્થિક પ્રવૃત્તિમાં કેમ નહીં? દેશને ચલાવવામાં કેમ નહીં? એટલે કે સ્ત્રીની વસ્તી પુરુષ સમોવડી થઈ રહી છે તો એ આર્થિક ક્ષેત્રે કેમ પાછળ લેવી જોઈએ? સાંસ્કૃતિક ક્ષેત્રે તો ઠીક છે, રાજકીય ક્ષેત્રે કેમ પાછી રહી? સંસદમાં કેમ એની સીટ સંખ્યા નહીં? પછી વિધાનમંડળમાં એની કેમ સીટ સંખ્યા નહીં? જ્યુડિશરી સિસ્ટમમાં તમે જાઓ તો ન્યાય પ્રણાલી, તો એમાંય તમને કેમ જજની સંખ્યામાં એ તમને નથી દેખાતા? તો એ વસ્તુ આજે 21મી સદીમાં છે. તો એ સદીમાં સુભાષચંદ્ર બોઝે કીધું કે જો નારી શક્તિ લડી શકતી હોય તો એને પણ હું સેનામાં જોડીશ. તો રાણી સહેગલની અધ્યક્ષતામાં એમ પોઈન્ટ બની ગયો આપણો કે એને નારી શક્તિને પણ રાષ્ટ્રભક્તિમાં જોડી દીધી. આટલું ક્લિયર? પછી આવો વર્ડ લખવાનો. જો સુભાષચંદ્ર બોઝ છે એ સમયે જર્મનીના હિટલરને મળ્યા હતા. સિંગાપુર અને જાપાનના પીએમ તોજો હતા એને મળ્યા હતા. જો મેં અહીં લખ્યું છે તો જાપાન અને સિંગાપુરના પીએમ તોજોને મળ્યા હતા, જર્મનીના હિટલરને મળ્યા હતા. તો એવું નથી કે આજે આપણે ફોરેન ડિપ્લોમસી કરીએ. એ સમયમાં સુભાષચંદ્ર બોઝે કીધું હતું કે ભારતને જીતાડવું હોય તો એમ ન હોય કે એકલા આપણે લડી લઈએ. ફોરેન એટલે કે વિદેશને આપણા સમર્થનમાં લાવવું જોઈએ. તો એ આપણી ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સુભાષચંદ્ર બોઝમાં આવી રીતના પોઈન્ટ લખાય, ફોરેન ડિપ્લોમસી. એટલે કે જેમ અત્યારમાં આપણે ચીનને પાડી દેવું હોય તો યુએસએને જોઈએ સાથે, પછી યુએસએના દબાણમાં રાખવું હોય તો રશિયા સાથે આપણી ડિપ્લોમસી સારી હોવી જોઈએ. તો આને કહેવાય ફોરેન ડિપ્લોમસી. તો એ સુભાષચંદ્ર બોઝ એ સમયમાં કરીને બેઠા હતા. જર્મનીના હિટલરને મળી લીધા, સિંગાપુર અને જાપાનના પીએમ તોજોને મળી લીધા. તો અહીંયા પોઈન્ટ મુકાય ફોરેન ડિપ્લોમસી. પછી અહીંયા મેં પોઈન્ટ કેવા લખ્યા છે કે તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા. એ થોડો પ્રચલિત છે. તો બીજો લખ્યો રક્તથી બીજું કઈ જ આઝાદીની કિંમત ચૂકવી ન શકે. આ પણ સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું. રક્તથી બીજું કઈ જ આઝાદીની કિંમત ના ચૂકવી શકે. તો આવા સ્ટેટમેન્ટ આપ્યા તો એને લોકોને એકદમ એક્ટિવ કરી દીધા કે હવે તો ખપી જઈએ પણ આઝાદી લઈ લઈએ. તો આવી રીતના પોઈન્ટ આપણે લખીએ તો મને લાગે છે કે તમને મેઇન્સમાં પણ કામ આવશે. તો અહીંયા ઓલ ઇન વન સિરીઝમાં આપણે એ જ કરવાનું છે કે ડર કાઢી નાખો. ડર હોય ને તો નહીં આવતા, પણ જો તમને ડર દૂર કરવો હોય તો ઓલ ઇન વન સિરીઝમાં આવો. વર્ણનાત્મક એંગલથી પણ આપણે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ આપણે અહીંયા કરશું. મારી લાયકાત શું છે? તો મારી લાયકાત બતાવવા માટે મેં આ વસ્તુ કરી કે ભાઈ હું મેઇન્સ લખી છે, હું એક ઉત્તમ વ્યક્તિ નથી પણ ઉત્તમ વિદ્યાર્થી છું, કારણ કે મેં સારા માર્ક મેળવા છે. તો કોઈ પણ વિદ્યાર્થીને ડર લાગતો હોય, જેને અનુભવ છે, જેને સારા માર્ક આવ્યા છે એને કોઈ જાતની જરૂર નથી. પણ તમને જો ડરનું માહોલ હોય તો આ મેં તમારી સામે જીપીએસસીએ ચેક કરેલી આન્સર કોપી મૂકી છે, કોઈ પ્રાઇવેટ કોચિંગ ક્લાસે નહીં. તો એણે મને 10માંથી 7 આપ્યા છે. તો હું આવી રીતના લખું છું. તો
તો તમને અનુકૂળ લાગે તો તમે ઓલ ઇન વન સિરીઝનો પાર્ટ બનજો. સારું લાગે તો અન્ય વિદ્યાર્થીને જણાવજો. સારું લાગે તો જય હિન્દ, જય ભારત.